હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા પરના લેવલ 2 ના ક્લાસમાં, જેમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 16મા અધ્યાયની. હિરલ પટેલ માતાજી, મિત્તલ ખોખર માતાજી, વેલકમ. દેવ્યાની હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. તમને દનોત પ્રણામ. ચાલો હરે તમને કૃષ્ણ પોસ્ટ પ્રભુજી, આપું દંડવત છું. પ્રણામ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। વિક્રમ પ્રભુ, હરે કૃષ્ણ, વેલકમ વેલકમ. સ્વાગત છે આપ સૌનું. મીના ગઢવી માતાજી, રેખા ચૌહાણ માતાજી, આપ સૌ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. નૈના પટેલ માતાજી, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, વેલકમ. શરૂઆત કરશું આપણે બધા સાથે મળીને ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે સાથે મળીને અર્પણ કરીશું. મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રીગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ય. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 હરે राम હરે राम રામ, राम રામ राम રામ, हरे हरे. હરે હરે. हरे कृष्ण. હરે हरे कृष्ण. नारायणी सुनैना माताजी, હરે दक्षा કૃષ્ણ आहिर પ્રભુજી, હરે દંડવત माताजी, કૃષ્ણ પ્રણામ. પ્રભુજી, દંડવત हरे પ્રણામ. कृष्ण हरे कृष्ण. धर्मेश प्रभुजी, वंदना माताजी, सुहाग प्रभु, शशि माताजी, હરે કૃષ્ણ પ્રભુજી. प्रभु जी हरे कृष्ण. ट्विंकल माताजी, हरे कृष्ण, હરે वेलकम કૃષ્ણ. वेलकम. मुकेश मकवाणा प्रभुजी, वेलकम. प्रभुजी ऑन ड्यूटी छे. हरि बोल. हरे ओके. कृष्ण हरे प्रभु जी। कृष्ण प्रभु હરે हरे કૃષ્ણ हरे कृष्ण પ્રભુજી, कृष्ण સાદર हरे राम પ્રણામ. हरे कृष्ण. आप सौनु लता माताजी, हरे दक्षा कृष्णा हरे माताजी, प्रभु कृष्ण जी। प्रभु जी। लोपा माताजी, मनोज प्रभु, हरे जयेश कृष्णा प्रभु, प्रभु। हरे कृष्ण. आप सब वहाला वैष्णवोનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ વેલકમ. અભિનવ ચૌહાણ પ્રભુજી, ચારુ સોની માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, દેન મીના ગઢવી માતાજી, રવિના કેડિયા માતાજી, ઉરી માતાજી, અશ્વિની આચાર્ય માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે રમણા કૃષ્ણ મંજરી પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। ધન્યવાદ પ્રણામ. યોગેશ સાંગાણી પ્રભુ, સીમા ગોહિલ માતાજી,
હરે કૃષ્ણ પ્રભુ. And હરે કૃષ્ણ. નીતા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. તો એક આફ્ટર એક નાનો એવો બ્રેક આપણે લીધો, કારણ કે અમે લોકો એક યાત્રામાં ગયા હતા. શ્રીરંગમ, કુંભકોણમ અને રામેશ્વરમ 3 જગ્યા 3 લોકેશનમાં અમે યાત્રા ઉપર ગયા હતા. અને લગભગ 10 દિવસની આ યાત્રા ઓલમોસ્ટ રહી વિથ ટ્રાવેલિંગ. તો એના કારણે થોડું આપણા ક્લાસમાં વચ્ચે બ્રેક આવ્યો. પણ આઈ હોપ કે તમે સવારના ક્લાસ એટેન્ડ કર્યા હશે, જૂના વિડીયો જોયા હશે અને તમે રીડિંગ પણ કર્યું હશે. બરાબર. બધા કોહોસ્ટ અને એડમિનને મારી નમ્ર વિનંતી છે કે એક બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ પેરેલલ ચાલી રહી છે, બરાબર, આજ સમયે. અને એ મીટિંગ એડમિન ને કોહોસ્ટ એટેન્ડ કરવી બહુ જરૂરી છે. આપણા ક્લાસમાં એક જ એડમિન એક કોહોસ્ટ હશે તો ચાલી જશે, બરાબર. બાકી તમે બધા એ મીટિંગ એટેન્ડ કરવો બહુ મહત્વની છે, બરાબર. તો વિશાલ પ્રભુ એક અહીંયા રહે તો બાકીના બધા એડમિન કોહોસ્ટ છે ત્યાં હાજરી આપવા જઈ શકે છે. વિશાલ પ્રભુ, તમારે ત્યાં કઈ ઇમ્પોર્ટન્ટ સેવા હોય તો તમે પણ જઈ શકો પ્રભુ. ઓકે, જોઈ લો તમે. પણ એ મીટિંગ એટેન્ડ કરવી બહુ જરૂરી છે. આ ક્લાસનું રેકોર્ડિંગ તો તમને મળી જશે અને મીટિંગ એટેન્ડ કરીને ફરીથી અહીં જોડાઈ જજો. એટલે ક્વેશ્ચન આન્સર સમયે પાછા આપણે જોડાઈ જઈશું અહીંયા, બરાબર. તો લાસ્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું હતું, 15મો અધ્યાય. શું હતું અધ્યાયનું નામ? 15મા અધ્યાયનું નામ શું હતું કે ભૂલી ગયા? પુરુષોત્તમ યોગ. પૂર્ણ પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ. બધું બાષ્પીભવન ન થઈ ગયું ને આટલા દિવસમાં? બધું ભૂલી ગયા? ભક્તિમાં આવું થાય. ભક્તિમાં એક દિવસનો ગેપ છે ને, બરાબર, એ પણ આપણી ભક્તિને કમ્પ્લીટલી, બરાબર, કહેવાય કે બેક ફૂટમાં લઈ શકે, આપણને ફરીથી પાછા પડી જાય, આવું બની શકે. તો રોજે ભક્તોનું એસોસિએશન બહુ જરૂરી છે. ઓનલાઈન, ઓફલાઈન. બાજુમાં મંદિર હોય તો જરૂર ઓફલાઈન એસોસિએશન, બાજુમાં મંદિર ન હોય તો ઓનલાઈન તો આપણે બધા રોજ મળીએ જ છીએ, બરાબર. તો આજનો જે અધ્યાય 16મો, દૈવી આસુરી ગુણો, આ અધ્યાય એટલે કે આત્મનિરીક્ષણનું આ ચેપ્ટર છે. મારી થોડી તબિયત વીક છે, કદાચ મારો અવાજ બરાબર છે, તમને લોકોને ઓડિબલ છે, સમજાય એવો છે? બરાબર છે. હા પ્રભુજી, આવે છે. થેન્ક યુ, થેન્ક યુ. તો આ અધ્યાય આત્મનિરીક્ષણનું ચેપ્ટર છે. મતલબ આપણે પોતે ક્યાં છીએ, બરાબર. આની પહેલા એક આવું ચેપ્ટર આપણે ભણ્યા છીએ, 14મો અધ્યાય, બરાબર, જેમાં આપણે જોયું કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 પ્રકારના જે ગુણ છે અને એમાં આપણે ક્યાં છીએ. શું મારું આ કાર્ય જે થાય છે સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? આપણે એ 14મો અધ્યાય ભણી તો આપણે ખ્યાલ આવે. એના સિવાય આપણે ગયો અધ્યાય 15મો અધ્યાયની અંદર આપણે ચર્ચા કરી હતી, જો તમને યાદ હોય તો એક સરસ મજાનો શ્લોક હતો 15.10. તમને વિઝિબલ છે પીપીટી? દેખાય છે તમને લોકોને? ભગવાન કહે છે કે મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતના છોડે છે, અને એ પણ સમજી નથી શકતા કે શરીર છોડ્યા પછી નવું શરીર કેવી રીતના એને મળે છે, કયું શરીર મળે છે. પણ જ્ઞાન ચક્ષુ જેની ડેવલપ થયેલી હશે એ વ્યક્તિ બધું જોઈ શકશે, જાણી શકશે. નેહા ઠક્કર માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે ત્યાં બધી પરિસ્થિતિ માતાજી કંટ્રોલમાં છે? દુબઈમાં તમે રહો છો એની આસપાસ? હા પ્રભુજી, બધું બરાબર જ છે. એટલે થાય છે અહીંયા ગાડી, પણ અહીંયા રેસિડેન્શિયલ એરિયામાં એટલો પ્રોબ્લેમ નથી થતો. ચિંતા જેવું નથી ને? ના ના ના, ચિંતા જેવું નથી. અમે સવારના અમારા દુબઈ, અબુધાબી અને જે કઈ એવા એરિયામાં અમારા ભક્તો છે, અમે ચિંતિત છીએ. અને સવારમાં પણ અમે નરસિંહ ભગવાનને પ્રાર્થના કરી હતી, ગઈકાલે પણ પ્રાર્થના કરી હતી. આજે પણ આપણે બધા એક વખત ભક્તો સાથે મળીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરીએ. નેહા માતાજી અને બીજા આપણા ઘણા બધા ભક્તો છે. તમારી સાથે પ્રભુજી નિલેશભાઈ ગાંધી બી હતા ને, એ બી નિલેશ અહીંયા ગાંધી. હા હા હા, એ મારા હસબન્ડ છે, એમની સાથે જ એ પણ જોબ કરે છે. પ્રભુજી હરે કૃષ્ણ. ઓકે ઓકે, કલીગ છે એમના. હા, હરી હરી હરી.
થેન્ક યુ, થેન્ક યુ. તો આપણે બધા આપણા જે ભક્તો જે ગલ્ફ કન્ટ્રીઝમાં, દુબઈમાં, અબુધાબીમાં જે લોકો વસવાટ કરે છે અને પરિસ્થિતિ બહુ ખરાબ છે. જેવું આમ તો ન્યૂઝમાં ઘણી વખત વધારીને આપતા હોય છે, પણ વોટ એવર જે છે, પણ પરિસ્થિતિ એટલી સ્ટેબલ તો નથી. તો આપણે પ્રાર્થના કરીએ કે ભક્તો આપણા બધા સહી સલામત રહે, ભગવાન એની ભક્તિની રક્ષા કરે, બરાબર, અને ભગવાન એમને સુખ શાંતિ આપે અને જલ્દીથી આ વોર છે બરાબર અંડર કંટ્રોલમાં આવી જાય, બરાબર, એવી આ પ્રાર્થના કરીએ. અને અમે બધા ખૂબ ચિંતિત છીએ ગલ્ફ કન્ટ્રીઝના અમારા બધા ભક્તો માટે. કાલથી અમે પ્રાર્થનાઓ કરીએ છીએ સવારથી. પ્રાર્થનામાં બહુ બળ છે. તમને એમ થાય કે પ્રાર્થનાથી શું થાય? પ્રાર્થનામાં બહુ શક્તિ છે, બહુ બળ છે, બરાબર. હૃદયપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ માટે, બરાબર, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં આ બધા ભક્તો માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર ઓફર કરીએ. ચાલો 2 હાથ ઊંચા કરો અને એક હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ આ બધા માટે આપણે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે આમ તો આપણા ભક્તો જેને ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેને થોડું ઘણું ભગવદ્ ગીતા સમજી છે, તો જનરલી આવી પરિસ્થિતિમાં આપણા ભક્તો બહુ વિચલિત થતા નથી. કારણ કે આપણે જે જગ્યાએ છીએ એ ભૌતિક જગત છે અને એ ઊંધું વૃક્ષ છે. આપણે 15મા અધ્યાયમાં ભણી ગયા છીએ, બરાબર ને. અને ભૌતિક અને આધ્યાત્મિક જગતનો તફાવત આપણે જાણીએ છીએ, બરાબર. પરાવર્તન છે અને અહીંયા સતત આ ચાલવાનું છે ભાઈ. આ એક યુદ્ધ ફાટી નીકળ્યું છે અને આ શાંત થઈ જશે તો પછી બધી પરિસ્થિતિ શાંત થઈ જાય એવું નથી. કંઈક ને કંઈક ચાલુ રહેવાનું છે. કંઈક ને કંઈક નવી મહામારી આવશે, નવી બીમારી આવશે, બરાબર, કંઈક ને કંઈક, બરાબર. અને ચાલુ છે સતત. આપણે જોઈએ છીએ કે કંઈક ને કંઈક ચાલુ. આતંકવાદી એટેક બરાબર ભારતની અંદર થયા, એ શાંત થયું તો ક્યાંક ને ક્યાંક હુલ્લડો ફાટી નીકળ્યા. બંગાળની અંદર હિન્દુ મુસ્લિમો વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. બાંગ્લાદેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. હિન્દુઓને પકડીને સળગાવીને મારી નાખવામાં આવ્યા. થોડું કંટ્રોલમાં આવે તો કે જાપાનમાં બરાબર જ્વાળામુખી ફાટી નીકળો, ભૂકંપ, બરાબર, સુનામી કોન્સ્ટન્ટ ચાલુ છે. કારણ કે આપણે એવી જગ્યાએ છીએ અને એકચ્યુઅલી આ બધી પરિસ્થિતિઓ જે ડેવલપ થાય ને, આ પરિસ્થિતિમાંથી આપણે શીખવાનું છે કે આપણે ખોટી જગ્યાએ છીએ. આપણે ખોટી જગ્યાએ છીએ. આ બધી પરિસ્થિતિઓ જે આપણા કર્મોના કારણે જે નિર્માણ થતી આ બધી પરિસ્થિતિઓ છે, બરાબર. તો આપણે શીખવાનું છે કે આપણે ખોટી જગ્યાએ છીએ, ખોટા એડ્રેસમાં છીએ અને આપણે આપણા યોગ્ય એડ્રેસ ઉપર જવા માટેની તૈયારીઓ કરીએ તો જરૂરથી. અને ભગવદ્ ગીતાનું જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે તો ઇવન ભગવાન પોતે કહે છે કે વોર જેવી કન્ડિશનમાં પણ એનું મન વિચલિત થતું નથી. તો જરૂરથી તમે લોકો ભગવદ્ ગીતાનો સહારો લેજો. બરાબર, તમે ફેસ કરો છો તો પરિસ્થિતિ તમે જ જાણો છો, બરાબર. અમે તો અહીંયા ફેસ નથી કરતા, અમે જાણતા નથી, પણ છતાંય અમે જરૂર તમારા બધા માટે પ્રાર્થના કરીએ છીએ. આપણા ગલ્ફ કન્ટ્રીઝના આપણા બધા ભક્તો અબુધાબી, દુબઈ, કારણ કે વિપિન વિલાસ પ્રભુ છે અબુધાબીમાં છે. અમારા વહાલા નિલેશ ગાંધી પ્રભુ અમારી સાથે યાત્રામાં જોડાયા હતા, બરાબર. ખૂબ ભાવુક માણસ અને ખૂબ સેવા કરી, એને તનતોડ સેવા કરી, દિવસ રાત સેવા કરી. પણ એનું ફ્લાઇટ બરાબર કેન્સલ થઈ ગઈ કારણ કે બધા એર સ્પેસ છે ક્લોઝ કરવામાં આવ્યા, તો એ ફરીથી જઈ ના શક્યા. તો વડોદરા એ પાછા આવ્યા છે. તો બરાબર, તો એમના ફેમિલી માટે પણ આપણે ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે એમનું ફેમિલી અને બીજા બધા જ દુબઈની અંદર રહેનારા, અબુધાબી, ગલ્ફ કન્ટ્રીઝમાં રહેનારા બધા જ લોકો, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, ભક્ત હોય, અભક્ત હોય, આ બધા માટે આપણે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને સહી સલામત રાખે અને જલ્દીથી આ વસ્તુ કંટ્રોલમાં આવી જાય. થેન્ક યુ પ્રભુજી. યસ માતાજી, યસ થેન્ક યુ. પ્રભુજી, પરિસ્થિતિનો મારી પોતાની બેન જ દુબઈમાં છે અને મારા જેઠનો છોકરો પણ દુબઈમાં જ છે. તો મારા જેઠના છોકરાના ઘરની એની બાલ્કનીમાંથી જ અમને ફોટોઝ અને વિડીયોઝ મોકલાવેલા. ત્યાં મિસાઇલ આવેલું ને એનું ઘરની બાલ્કનીમાંથી. એટલે એ તો ભણવા માટે ગયો છે મારા જેઠનો છોકરો તો. અને મારી બેન 6 months પ્રેગ્નન્ટ છે, એટલે અમને બી અહીંયા બહુ ટેન્શન છે. એ લોકોને અહીંયા પ્રોબ્લેમ છે જ અત્યારે. ના છે પ્રોબ્લેમ વાળી કન્ડિશન છે. તમે લોકો જપ કરો ને જરૂરથી યાદ કરજો આપણા વહાલા વૈષ્ણવોને. સવારમાં કાલ સવારે મંગલા આરતીમાં નરસિંહદેવ ભગવાનને રિક્વેસ્ટ પ્રાર્થના કરજો અને જપ વખતે યાદ કરજો બધાને. ભગવાન જલ્દીથી આ પરિસ્થિતિ કંટ્રોલમાં લાવે. પ્રભુજી છે તો ખરું, પણ એ લોકો ન્યુટ્રલાઇઝ કરી દે છે, એટલે એની ડેબ્રીસ પડે છે ને એનાથી પછી આગને એવું લાગી જાય છે. બાકી છે તો ખરું જ, એટલે એવું નથી કે નથી, અહીંયા કન્ટિન્યુઅસ ચાલુ જ રહે છે.
તો બી શાંતિ છે એમ ઓવરઓલ કહીએ તો એવી રીતે પાવરફુલ રેસિડેન્શિયલ એરિયામાં. હા પાવરફુલ કન્ટ્રીઝ છે, આમ બહુ એટલો વાંધો ના આવવો જોઈએ. દુબઈ ને બધા પાવરફુલ બરાબર સ્ટેટ ને બધા બરાબર. યુએ પાવરફુલ કન્ટ્રી છે એટલે જવાબ આપી શકે એમ છે, કોઈ વાંધો નથી. પણ છતાંય બરાબર આપણે નાની મોટી તો મુશ્કેલીઓ આવે જ છે બરાબર ને. થોડું ખાવા પીવાના પ્રશ્ન થતા હોય છે, રૂટીન વસ્તુ મળે નહીં બરાબર, ટ્રાવેલિંગ બધું સ્ટોપ થઈ જાય. કાંઈ ના હોય તો અમારા નિલેશ ગાંધી પ્રભુ અત્યારે ગુજરાતમાં છે, એનું ફેમિલી અબુધાબીમાં ત્યાં દુબઈમાં હોય. અહીંયા જ છે, અમારા ઘર પાસે જ રહે છે પ્રભુજી એ. એટલે ચિંતા તો થાય, સ્વાભાવિક છે. નિલેશ પ્રભુને સતત ચિંતા થાય બરાબર. તો આ બધા ચિંતા મુક્ત થાય, ભગવાનને આપણે ખૂબ પ્રાર્થના કરીએ બરાબર. તો આજનો જે અધ્યાય દેવી આસુરી ગુણો, આ અધ્યાય આપણને સમજાવે છે કે જો જ્ઞાન ચક્ષુ હોય તો આપણે બધું જોઈ શકીશું બરાબર. ચર્મ ચક્ષુ હોય તો આપણે નહીં જોઈ શકીએ બરાબર. જે કઈ નિર્માણ થઈ રહ્યું છે બરાબર, તો જે જ્ઞાની વ્યક્તિ છે તો આમાંથી બહાર નીકળી જાય છે, બહુ વિચલિત નથી થતો બરાબર. તો આપણે કઈ કેટેગરીમાં છીએ? સત્વગુણમાં, રજોગુણમાં, તમોગુણમાં, દેવી કે આસુરી, નીચે કે ઉપર? આપણે 15મા અધ્યાયમાં આપણે જોયું કે ઊંધું વૃક્ષ છે, મૂળિયા એની ઉપરની સાઈડમાં છે, વૃક્ષ નીચેની બાજુ ફેલાય છે અને ડાળખી એની સતત વધે છે ઝિગઝેગ ફોર્મની અંદર, ક્યારેક ઉપર જાય, ક્યારેક નીચે જાય, ક્યારેક ઉપર જાય, ક્યારેક નીચે જાય. આપણે ઉદાહરણ લીધું હતું કબીર વર્ડનું, જે ભરૂચની બાજુમાં આવ્યું છે, તમને બધાને ખ્યાલ છે બરાબર. તો જ્ઞાન ચક્ષુ અને ચર્મ ચક્ષુ નો તફાવત જો આપણે ખ્યાલ હોય તો જરૂરથી આપણે ધીમે 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 આ બધી વસ્તુ સમજી શકીશું. સત્વગુણમાં કરેલા કર્મો જે છે આપણા, ધીમે ધીમે આપણને ઉપરની તરફ લઈ જાય. રજોગુણ અને તમોગુણમાં જે આપણા કરેલા કર્મો છે જરૂરથી આપણને નીચેની બાજુ લઈ જશે બરાબર, આસુરી ગુણ તરફ લઈ જશે. અને આસુરી ગુણ દ્વારા આપણને નેક્સ્ટ જે બોડી મળશે બરાબર, એ જરૂરથી નીચી જઘન્ય યોનિમાં આપણને પ્રાપ્ત થશે બરાબર. તો 4 અલગ અલગ યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આપણે ભણી ગયા કે સતયુગની અંદર દેવી અને આસુરી ગુણો જે હતા એ અલગ અલગ ગ્રહ ઉપર હતા. ભગવાન વરાહદેવ અલગ ગ્રહ ઉપરથી પ્રગટ થઈ બ્રહ્મલોકમાંથી બરાબર, અને હિરણ્યક્ષનો વધ કર્યો હતો બરાબર. એના પછી આવે ત્રેતા યુગ, જેમાં પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રગટ થયા અને એ સમયે એક ગ્રહ ઉપર પણ અલગ અલગ ખંડ ઉપર દેવી અને આસુરી તત્વો હતા બરાબર. પ્રભુ રામચંદ્રજી ભારત ખંડમાંથી ત્યાં શ્રીલંકા ઉપર ચડાઈ કરી હતી બરાબર, અલગ અલગ ખંડ ઉપર. એના પછી દ્વાપર યુગ આવ્યો તો થોડા હજી નજીક આવી ગયા દેવી આસુરી તત્વો, એક જ પરિવારની અંદર, એક જ કુરુવંશ છે બરાબર. એમાં પાંડવો છે દેવી ગુણ વાળા અને કૌરવો છે આસુરી ગુણ વાળા. પણ અત્યારે કળિયુગની અંદર એક જ વ્યક્તિની અંદર મને જોવા મળશે દેવી અને આસુરી. એક વ્યક્તિનું વર્તન દિવસમાં વારંવાર બદલાતું આપણને જોવા મળે. ક્યારેક એનું વર્તન ખૂબ સારું હોય, દેવી લાગે, અને ક્યારેક એ જ વ્યક્તિ ખૂબ ગુસ્સે થઈ જાય, ન કરવાના કામ કરે, એ વર્તન આપણને આસુરી લાગે બરાબર. તો આ જે અધ્યાય જે છે આપણે શીખવાનું છે ભાઈ, હું ક્યાં છું, મારે શું સુધારો કરવાનો છે, શું મારામાં દેવી ગુણ આવ્યા, શું મારામાં આસુરી ગુણ કેટલાક છે. તો ધીમે 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 આપણે આ એનાલિસિસ કરવું પડશે આપણે બરાબર. રોજિંદા આપણે જે કામ કરીએ એનું થોડું એનાલિસિસ કરતા જઈએ તો એ રીતના થશે. તો જો આસુરી ગુણ એટલે એવું નથી કે ભાઈ માથે કઈ 2 શિંગડા હોય, કે અસુર છે ને રાક્ષસ છે ને માથે 2 શિંગડા, આખું લાલ થઈ ગઈ, દાંત બહાર નીકળી ગયા, એવું ન હોય. તમારી બાજુમાં બેઠા હોય અને તમને એવું લાગે કે અસુર છે. અમે લોકો, હું વાત કરીશ તમને પછી યાત્રા વિશે પણ થોડીક, પેલા આપણે ચેપ્ટર વિશે થોડી ચર્ચા કરીએ. સ્ક્રીન સ્લાઇડ પર અડધી જ દેખાય છે, એવું છે? અડધી દેખાય છે સ્લાઇડ તમને લોકોને? ના પ્રભુજી. ના પ્રભુજી પ્રોપર છે. મને લાગે દેખાય છે. નહીં, મને લાગે એમને ઝૂમ થઈ ગયું હશે. ભદ્રેશ પ્રભુ, તમને ઝૂમ થઈ ગયું લાગે તમારા મોબાઈલમાં. આમ કરીને ઝૂમ આઉટ કરો ને. સ્લાઇડ તો આખી છે. ઓકે પ્રભુજી. હા હા. તો અમે લોકો ગયા શ્રીરંગમ, રામેશ્વરમ. 2 દિવસ જતા થાય, 2-3 દિવસ આવતા થાય બરાબર. આપણને એમ થાય કે કેટલી બોરિંગ જર્ની હશે ને. અમે શુક્રવારે રાત્રે ટ્રેનમાં બેઠા હતા, તો શુક્રવારની રાત, શનિવારનો દિવસ, શનિવારની રાત, રવિવારનો દિવસ, અને રવિવારે રાત્રે અમદાવાદ ઉતર્યા, અને રવિવારે રાત્રે અમદાવાદથી ઘરે પહોંચ્યા હતા. સોમવાર સવારે અમે પહોંચ્યા ઘરે. તો 2 ફૂલ નાઇટ, 2 ફૂલ ડે અમે ટ્રેનમાં હતા. પણ જે લોકો અમારી સાથે હતા એમાંથી અહીં કોઈ હોય તો એને પૂછો
કે છેલ્લે એ લોકો એમ થતું હતું કે છૂટું નથી પડવું, હજી આ ગો ઓન ગો. ઇવન ઇસ્કોનના ભક્તો નહીં, ઇસ્કોન સિવાયના પણ જે અમારા ડબ્બામાં હતા ને, બરાબર, એ બધા પણ ખૂબ ખુશ થઈ ગયા. સતત પ્રસાદ આવતો હતો, કથા ચાલતી હતી, એક બાજુ કીર્તન સરસ મજાનું ચાલતું હતું, બધા લોકો ટોળે વળીને આવીને બેસી જાય. બરાબર, કે મહારાજ કથા ક્યારે કરો છો? બરાબર, અમે કથા સાંભળવા માટે આવી ગયા, કથા ક્યારે કરો છો? અલગ અલગ ડબ્બામાં જઈએ, B1 માં અમે હતા તો B7 સુધી ચાલતા ચાલતા જઈએ, કીર્તન કરીએ, બધાને પ્રસાદ આપીએ, અને સુકૃતિવાન જીવો હતા ટ્રેનની અંદર. પણ છતાં પણ હું નામ નથી લેતો, અમારા જ ડબ્બાની અંદર કહેવાતા એક હિન્દુ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો, બરાબર, અમારા કીર્તનનો વિરોધ કરી અને TC ને કમ્પ્લેન કરી આવ્યા કે ભાઈ આ લોકો હરે કૃષ્ણ કરે છે અને બંધ કરાવો. TC આવ્યા ને તરત તમને કીધું ભાઈ બંધ કરો, હવે આ લોકોનો વિરોધ છે. હવે એ હું નામ નથી લેતો, પણ ગુજરાતની અંદર જે સંપ્રદાય પલી પોસીને મોટો થયો, એ લોકો પોતાની જાતને સાધુ માને, સંત માને, તિલક કરે, બધું કરે, પણ એને કૃષ્ણના અને રામના નામ પ્રત્યે નફરત છે કે નહીં, કૃષ્ણ અમારા કાનમાં ખૂંચે છે, તમે હરે કૃષ્ણ કરો, કમ્પ્લેન કરી દીધી. તો વિચાર કરો કે કોને આસુરી કહેવાય. સમજો તમે કે અસુર એટલે એવું નહીં માથે શિંગડા હોય, એવા લોકો પણ આસુરી હોઈ શકે છે કે જેને ઇવન ભગવા કપડા પહેરેલા હોય, માથે તિલક હોય, માથે શિખા હોય, અને એની અંદર પણ એક અસુર બેઠો હોઈ શકે છે. કારણ કે જેને ભગવાનના નામની અંદર રુચિ નથી. હનુમાનજી મહારાજ, તુલસીદાસજી રામચરિત માનસ લખે, હનુમાન ચાલીસા લખે, ત્યારે તુલસીદાસજી એમાં લખે છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આ મહાવીર એટલે કોણ છે? બરાબર, મહાવીર એટલે હનુમાનજી મહારાજ, મહાવીર એટલે પ્રભુ રામચંદ્રજી, મહાવીર એટલે ભગવાન શ્રી કૃષ્ણ. તો આનું નામ તમે લેતા હોય અને સમજો કે જે વ્યક્તિને ગમે નહીં, તો સમજવું કે અસુર છે. કારણ કે ભગવાનનું નામ અસુરનું ના ગમે, બરાબર, તો તરત અમારી કમ્પ્લેન કરી આવ્યા. તો આપણે જોવું પડશે, આપણી આજુબાજુમાં આવા લોકો છે, બરાબર, આપણે બહુ ચેતીને રહેવું પડશે. આસુરી વ્યક્તિની પ્રમુખ નિશાની છે, બરાબર, કે એ વડીલોનું માને નહીં અને પોતાને સ્વતંત્ર માને, બરાબર. તો ભગવાન આ અધ્યાયની અંદર થોડા આસુરી ગુણો, દૈવી ગુણો વિશે ચર્ચા કરે છે. અને બહુ મહત્વની વસ્તુ છે આ અધ્યાયની, પહેલા હું તમને કહું કે આ આસુરી ગુણો માતાના ગર્ભમાંથી જ ડેવલપ થતા હોય છે. એટલા માટે આપણા વેદની અંદર જે અથર્વવેદ જે છે, અથર્વવેદનો એક ભાગ, એને આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે, ઉપવેદ પણ કહેવામાં આવે છે. એ આયુર્વેદની અંદર ગર્ભાધાન સંસ્કાર વિશે બહુ ડિટેલમાં આપ્યું છે કે પતિ પત્ની જ્યારે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી જ્યારે બંને મળે છે, બરાબર, ત્યારે કયા વિચારોથી મળે છે? શું વડીલોના આશીર્વાદ લીધા, સંતો, ગુરુ, મહંતોના આશીર્વાદ લીધા, ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે ભગવાન અમે સંતાનની ઈચ્છા રાખીએ છીએ, એના માટે અમે પતિ પત્ની મળીએ છીએ, તમે અમારા ઉપર કૃપા કરજો. અને એવી આત્મા, બરાબર, ગર્ભમાં પ્રવેશ કરે કે જે પુણ્યશાળી જીવ હોય, આગળ જતા તમારો મહાન ભક્ત બને. આજે આવા કોઈ પણ વિચાર કરવામાં આવતા નથી. પતિ પત્ની મળે, યુનાઇટ થાય ત્યારે, બરાબર, માત્ર એક જ ઈચ્છા હોય છે મનમાં, શું? ભોગ કરવાની. હું તને ભોગવું, તું મને ભોગવ. આ ઈચ્છાથી મળે અને આના કારણે જે સંતાન આવે, મોટા ભાગે આસુરી ગુણ વાળું સંતાન કળિયુગની અંદર આવે. દૈવી ગુણો આજ શોધવા જ આવવા પડે આપણે, બરાબર ને? તો ગર્ભાધાન સંસ્કાર આયુર્વેદ શાસ્ત્રની અંદર બહુ સુંદર વર્ણન છે. તમે આગળ ભક્તિ શાસ્ત્રીમાં આવશો ત્યારે આપણે થોડું એના વિશે ચર્ચા ત્યાં કરવાના છીએ, કેવી રીતના કરવું જોઈએ, શું એની પદ્ધતિ છે. થીસીસ આવતો હોય છે, એના ઉપર લખવાનું આવતું હોય છે. જે લોકો ભક્તિ શાસ્ત્રી કરે છે ને ખ્યાલ છે, 16 સંસ્કાર ઉપર નોટ બનાવવાની હોય છે, એના ઉપર બધા રિસર્ચ કરવાનું હોય છે કે શું શું આવે બધું. ત્યાં આપણે જરૂર કરશું. જો સંતાન ઉત્પન્ન કરવું એ ખોટું નથી, લગ્ન કરવા એ ખોટું નથી. લગ્ન કરીને સંતાન ઉત્પન્ન કરવું, ભગવાન પોતે કહે છે, ભગવાન પોતે કહે છે 10મા અધ્યાયના વિભૂતિ યોગમાં કે જાતીય જીવન જે ધર્મ વિરુદ્ધ ના હોય એવું એ પોતે જ છે. જાતીય જીવનમાં જીવવામાં વાંધો નથી, પતિ પત્ની સાથેના સંબંધોમાં કોઈ વાંધો નથી, સંતાન ઉત્પન્ન કરવામાં કોઈ વાંધો નથી, પણ સેન્ટરમાં કોણ હોવું જોઈએ? ભગવાન હોવા જોઈએ, ભગવાન. નહીતર જો સેન્ટરમાં નહીં થાય તો આસુરી ગુણો વાળું સંતાન આપણને પ્રાપ્ત થાય અને આખી જિંદગી આપણી હરામ થઈ જશે, આખી જિંદગી, બરાબર. તો આજનો જે અધ્યાય 16મો, દૈવી આસુરી ગુણો,
અધ્યાયનો જે પાયો છે, ભગવાન આની અંદર 26 દેવી ગુણોની ચર્ચા કરે છે. બરાબર, 26 દેવી ગુણો અને ઘણા બધા આસુરી ગુણોની આગળ ચર્ચા થશે. પેલા, બીજા અને ત્રીજા 3 શ્લોકની ચર્ચામાં ઓલમોસ્ટ આપણા 1.5 કલાક જતા રહીએ એટલો ચર્ચાઓની અંદર ડિટેલમાં 3 શ્લોક, કારણ કે બધા એની અંદર દિવ્ય ગુણો આપ્યા છે અને 4 વર્ણ વ્યવસ્થા પ્રમાણે આ દિવ્ય ગુણો આપણે સમજવાના છે અહીંયા લેવલ 2 ની અંદર. તો ભગવાન બોલી રહ્યા છે, શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વ સંશુદ્ધિ. પેલો ગુણ કયો છે? અભયમ. અભયમ એટલે નિર્ભયતા. જે લોકો ભગવાનના ભક્ત બની જાય ને અને પછી કોઈ ભય નથી રહેતો. બરાબર, જે આપણે ભક્તિના પથ ઉપર કાચા છીએ, આપણને થોડો ભય લાગે. યુદ્ધ ફાટી નીકળે તો આપણને થોડો ભય લાગે, આપણને થોડી ચિંતા થાય. બરાબર, પણ જેમ 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 આપણે ભગવાનના ભક્ત બનીએ તો ભગવાન કહે છે પ્રલય જેવી પરિસ્થિતિ આવે તો પણ મારો ભક્તને કોઈ ડર નથી રહેતો. એ તો એને માળામાં લીન છે, એ જપ કરી રહ્યો છે. બરાબર, તો અભયમ પેલું નિર્ભયતા. નિર્ભયતા એટલે એવો મતલબ નહીં કે રૂડ બિહેવ કરવું, કે જેવું છે એવું મોઢે કહી દેવું. હું ઘણા બધા કહેતા હોય ભાઈ મારામાં અભયમ છે, ભાઈ કોઈના બાપથી હું બીતો નથી. એ અભયમની વાત નથી. રૂડ બિહેવ એટલે અભયમ નથી. અભયમનો મતલબ છે સંપૂર્ણ ભરોસો. બરાબર, નિર્ભયતાનો મતલબ શું? કે એ ચિંતા ન થવી જોઈએ કે મારું શું થશે. પ્રહલાદ મહારાજ બરાબર એમના પિતાના ઘરમાં રહેતા હતા અને મારી નાખવા માટેની બધી જ યોજનાઓ કરવામાં આવી. બરાબર, કમ્પ્લીટ. વિચાર કરો, અમે ટ્રેનની અંદર જતા હતા તો અમે પૂછ્યું ભાઈ નરસિંહ ભગવાન કોણ? તો ઘણા બધાને એ ખબર નહોતી કે નરસિંહ ભગવાન છે કોણ. આપણા બધા હિન્દુ હતા, બરાબર, ગુજરાતીઓ હતા. હું પૂછતો હતો કે ભાઈ તમે કોઈ નરસિંહ ભગવાનની કથા સાંભળી છે? તો કે નરસિંહ ભગવાન કોણ? બરાબર, પછી આપણે ધીમે ધીમે કહીએ ઓલો સ્તંભ ફાડીને નીકળ્યા હતા, ઉપર સિંહનું મોઢું, હવે કઈ યાદ આવે તો કે આ થોડું થોડું યાદ આવે છે. બરાબર, તો અમે ટ્રેનની અંદર પ્રહલાદ મહારાજની કથા કરી હતી. બરાબર, ઘણી બધી કથાઓ કરી હતી, ભાગવતમના સંદર્ભો લઈને ઘણી બધી ચર્ચાઓ કરી હતી. એક માતાજી છે શિવ ભક્ત હતા, તો એમની સાથે અમારો શાસ્ત્રાર્થ પર થયો ને બધાને બહુ આનંદ આવ્યો. લગભગ 45 મિનિટ સુધી અમારો શાસ્ત્રાર્થ થયો એમની સાથે. શિવ ભક્ત હતા. શિવ ભક્ત કેવાના હતા? આમ તો નાસ્તિક હતા એ કમ્પ્લીટલી. બરાબર, પણ ખૂબ સરસ અમારો શાસ્ત્રાર્થ થયો. અને શાસ્ત્રાર્થના અંતે એમને માનવું પડ્યું કે ના ના હરે કૃષ્ણ. જયારે અમે બોલ્યા તો કે ના ના બરાબર છે, કે છેલ્લે તો કે મારે લાલાની સેવા કરવી જ પડશે, કૃષ્ણની સેવા કરવી પડશે. તો છેલ્લે એને સ્વીકારવું પડ્યું. અલગ અલગ શાસ્ત્રોમાંથી આપણે રેફરન્સ આપ્યા ને. એન્ટી ઇસ્કોન હતા. ઇસ્કોન વિશેની ખોટી ભ્રમણાઓ હતી એના હૃદયમાં. તો આપણે એ બધી ભ્રમણાઓ દૂર કરી. બરાબર, બધા રેફરન્સ આપતા આપતા આપતા. તો નિર્ભયતા નો મતલબ શું? નિર્ભયતા એટલે મારું શું થશે આ ચિંતા ન થવી જોઈએ કોઈ પણ પરિસ્થિતિમાં. બરાબર, વિચાર કરો માતાના ગર્ભમાં આપણે 9 મહિના રહ્યા. બરાબર, આપણને ખાવા પીવાનું બધું ભગવાને ત્યાં આપ્યું, તો શું આપણને જન્મ પછી એ ભગવાન નહીં આપી શકે? 9 મહિના માતાના ગર્ભમાં આપણને રાખ્યા છે તો પછી પણ એ રાખશે. યુ ડોન્ટ વરી. બરાબર, પ્રભુપાદ આપણા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય 70 વર્ષની ઉંમરે યુએસ ગયા, અમેરિકા ગયા. નામ શું? અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શીલ પ્રભુપાદ. અભય, એનું નામ જ અભય ચરણ. અમેરિકા ગયા. આજે અહીંથી કોઈને અમેરિકા તો શું પણ 70 વર્ષની ઉંમરે કોઈને અહીંથી રાજકોટથી મુંબઈ મોકલવા હોય કોઈ બા કે દાદાને, તોય ના પડે, ના ના અમે એકલા નહીં જાય, અમને એકલા તો અમને ટ્રેન મળશે કે નહીં મળે, ક્યાંથી બદલે, શું બદલે, કાંઈ નહીં. પ્રભુપાદ કાર્ગો, કાર્ગો એટલે માલવાહક જહાજ હતું. માલવાહક જહાજની અંદર કોઈ એના શિષ્ય બાજુમાં નહોતા કે એને કોઈ દેખરેખ રાખે, કોઈ નહોતું. કોઈ ખાવા પીવાનું બનાવી દે, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. 1.5-2 મહિને ત્યાં પહોંચ્યા, કોઈ સેવા કરવા વાળું બાજુમાં કોઈ હતું નહીં. 70 વર્ષની ઉંમરે દાદા અમેરિકા ગયા. બરાબર, પણ અભય, એને ખબર હતી કે ભાઈ મારી સાથે મારા ભગવાન છે. કારણ કે ભગવાન પોતે બીજા અધ્યાયના 40મા શ્લોકમાં કહે છે, તમને કોઈનો શ્લોક યાદ છે? તમે બોલો. મહાન ભયમાંથી ભગવાન રક્ષણ કરે છે. બીજા અધ્યાયનો 40મો શ્લોક યાદ આવે છે? બોલો બોલો બોલો. કોઈને યાદ નથી આવતો? શ્લોક કોઈ પાકા નથી કરતા તમે લોકો? થોડું થોડું ટ્રાય કરો. બરાબર, હરે કૃષ્ણ. નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત.
હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. નેહાભિક્રમનાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે શું અલ્પમપ્યસ્ય. કેટલું અલ્પ, થોડુંક. બરાબર. ભગવાન માટે થોડુંક પણ કરશો ને, ધર્મસ્ય, ધર્મ માટે. ધર્મ એટલે શું? સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષ. જે ધર્મની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમ 1.2.6 અથવા 7, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ 1.2 શ્રીમદ ભાગવતમમાં છે. ઓકે. તો ધર્મ એટલે ભગવાન માટે કરવામાં આવેલું કઈ પણ કાર્ય એને ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. જયારે આ કરીએ તો શું થશે? મહતો ભયાત. ભગવાન કે હું મહાન ભયમાંથી રક્ષણ આપું છું. તો આ જે અભયમ જે ગુણ છે, 4 વર્ણ પ્રમાણે વાત કરીએ તો આ ગુણ સંન્યાસી માટે ખાસ છે. કોના માટે? સંન્યાસી માટે. સંન્યાસ કોઈ વ્યક્તિ લે પછી એને એ વિચારવું ના જોઈએ કે મારું કોણ. બધું છોડ્યા પછી એને એમ ના થવું જોઈએ કે મારું કોણ. એને એમ ના થવું જોઈએ કે આ તો નકામું સંન્યાસ ખોટો લેવાઈ ગયો. અહીંયા તો કોઈ સેવા કરવા વાળું નથી, ખાવા પીવા વાળું, દેવા વાળું કોઈ નથી. નહીં, સંપૂર્ણ આધાર કૃષ્ણ પર હોવો જોઈએ. જંગલમાં એકલા પણ ચાલ્યા જાય ને તો પણ એને ખબર હોવી જોઈએ કે મારી પેલા મારા ભગવાન ત્યાં હાજર હોવા જોઈએ. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. કારણ કે ભગવાન પરમાત્મા સ્વરૂપે બધાના હૃદયમાં બેઠા છે ને. બરાબર. તો એને વિશ્વાસ હોવો જોઈએ. તો કોઈ ડર નથી. શ્રીપાદ ભક્તિનો ઠાકોર, બરાબર. તમે બધા એમને ઓળખો છો. આપણા ગુરુ મહારાજ, એમના ગુરુ મહારાજ ને એમના પિતાજી, બરાબર, પ્રભુપાદના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ અને એમના પિતાજી એટલે ભક્તિનો ઠાકોરજી. એ સમયના મેજિસ્ટ્રેટ હતા. અંગ્રેજોના સમયમાં જજ સાહેબ હતા. અને એ સમયમાં એક ફલ્ગુ બાબા એટલે ઢોંગી બાબા એક આવ્યો, જે મેલી વિદ્યા જાણતો હતો, ખરાબ વિદ્યાઓ જાણતો હતો અને બીજાને બીમાર કરી નાખે, હેરાન કરે. બરાબર. અને એનું કહેવાનું એવું હતું કે હું જ ભગવાન છું, મને માનો. ના માને તો એ હેરાન કરતો. તો બધાએ કમ્પ્લેન કરી, કારણ કે બીજા કોઈ પાવરફુલ નહોતા એને પરાસ્ત કરી શકે વિદ્યાને. બધાએ એપ્રોચ કર્યો ભક્તિનો ઠાકોરજીનો, ભાઈ તમે તો, તમારી પાસે સત્તા પણ છે, કારણ કે જજ હતા એટલે એની પાસે પાવર પણ હતો, પોલીસ પણ હતી એની પાસે. અને બીજું એ કે ભગવાનના ભક્ત હતા, વેદો ઉપનિષદોમાં એ પાવરફુલ હતા. તો આવી મેલી વિદ્યાઓને પરાસ્ત પણ કરી શકે. ભક્તિનો ઠાકોરજી જયારે ઘરેથી નીકળ્યા એમને પરાસ્ત કરવા માટે, એમની પત્નીએ કીધું કે તમે એકલા જાઓ છો, આવો મેલી વિદ્યાનો જાણકાર વ્યક્તિ છે તો તમને હેરાન કરશે, મારી નાખશે, બીમાર કરી નાખશે. તો ત્યારે ભક્તિનો ઠાકોરજી કે છે હું એકલો ક્યાં જાઉં છું. કે ત્યારે ખંભે એકચ્યુઅલી આવી રીતના ભાગવતમ તેડેલું હતું કપડામાં વીંટીને, કે હું એકલો ક્યાં જાઉં છું. કે સ્વયં ભાગવતમ મારી સાથે આવે ને મારા ભગવાન મારી સાથે છે. કે તો મારે કોઈ ચિંતાની જરૂર નથી. અને ખરેખર ભાગવતમ લઈને ગયા ને એક પછી એક ભાગવતમના શ્લોકો, બરાબર, એનો મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. અને ઓલાની જે શક્તિ છે ધીમે ધીમે ક્ષીણ થતી હતી. કમ્પ્લીટ છે એટલે શક્તિ ડિસ્ટ્રોય કરી નાખી ભક્તિનો ઠાકોરજીએ. આવીને આવી કથા આપણે અમરીશ મહારાજની કથા લીધી છે ને લેવલ 1 માં, તમને લોકોને યાદ છે ને, દુર્વાસા મુનિનો શ્રાપ, બરાબર, અમરીશ મહારાજની કથા. તો પ્રહલાદ મહારાજની કથા પણ હમણાં આપણે વાત કરતા હતા, તમને લોકોને ખ્યાલ છે. તો આ બધા બેસ્ટ એક્ઝામ્પલ છે અભયમના. તમને બીજા કોઈ ઉદાહરણ યાદ આવે છે કે જેમના જીવનમાં અભયમ જોવા મળ્યું, જેને કોઈ ચિંતા નહોતી? તમે લોકો માઇક ચાલુ કરીને બોલો, અભયમનો ગુણ દેખાણો હોય મહાન ભક્તોમાં. એનીબડી? બીજા કોઈ? ધ્રુવ મહારાજ, ધ્રુવ મહારાજ, મીરાબાઈ, 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 ભક્ત પ્રહલાદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, મહારાજ. નરસિંહ મહેતા, નરસિંહ મહેતા, મીરાબાઈ. મીરાબાઈ. પછી મીરાબાઈના ઘરના પોતાના જ લોકો એને ઝેર પીવડાવીને મારી નાખવા માંગતા હતા, પણ મીરાબાઈના મુખ ઉપરની એક રેખાઓ પણ ચિંતાઓની નહોતી આવતી કે મારું શું થશે. બરાબર. ને નરસિંહ મહેતાની વિરુદ્ધમાં આખો એમનો સમાજ હતો. સમાજ તો છોડો, એની ઘરની એની સગી ભાભી એના વિરોધમાં હતી. નરસિંહ મહેતાને કોઈ ચિંતા નહોતી. સતત જપ ચાલુ હતા, કીર્તન ચાલુ હતા, ભગવાનનો પ્રસાદ ખાય, બરાબર, કોઈ ચિંતા નહોતી. અભયમ, બરાબર. તો બધા ભક્તોને વિનંતી છે કે ભગવાન માટે કરેલી થોડીક પણ સેવાથી ભગવાન આપણને અભયદાન આપે છે. તો અહીંયા ભારતમાં વસતા અહીંયા કઈ ઓછી મુશ્કેલી નથી, બરાબર. મુશ્કેલી હોય તો અહીંયા પણ છે. અને આપણા ભક્તો જે ગલ્ફ કન્ટ્રીઝની અંદર જે છે, યુએઈમાં, દુબઈ, અબુધાબી, બરાબર, બધી જગ્યાએ છે, આ બધાનું કરબદ્ધ પ્રાર્થના કરો કે તમે વધુ વધુ જપ કરો, ભગવાનને પ્રાર્થના કરો, તમને જરૂર અભયમ આપશે. તમે અત્યારે આ ચિંતા ટેન્શનમાંથી નીકળી જશો. બાકી મનના નબળા પડશો તો તમે અલ્ટિમેટલી સાયકેટ્રિસ્ટ પેશન્ટ બની જશો. સાયકેટ્રિસ્ટ પેશન્ટ એટલે માનસિક રોગી બની જશો તમે.
બરાબર. માનસિક ડોક્ટર, માનસિક રોગીના ડોક્ટર પાસે જઈને તમારી દવાઓ ચાલુ થઈ જશે. તમે બીપી નામની બીમારીના શિકાર થઈ જશો, તમે હૃદય રોગના શિકાર થઈ જશો. તો ચિંતા નહીં કરતા, બરાબર. જપ કરો વધુમાં વધુ. પરિસ્થિતિને કઈ રીતના ટેકલ કરવી શાંતિપૂર્વક, આના માટેનું ગાઈડન્સ જરૂરથી પરમાત્મા સ્વરૂપે ભગવાન હૃદયમાં બેઠા છે, તમને આપશે. કારણ કે જો જે વ્યક્તિ ખૂબ ચિંતામાં હોય, ટેન્શનમાં હોય, ડિપ્રેશનમાં હોય, વ્યક્તિ તમોગુણમાં હોય, અને આપણે એ ભણી ગયા 14મા અધ્યાયમાં કે તમોગુણી વ્યક્તિ પરમાત્માનો અવાજ સાંભળી શકતો નથી. સત્વગુણમાં હોય, જે લોકો જપ કરતા હોય, માળા કરતા હોય, મંગલા આરતી કરતા હોય, તો પરમાત્મા બેયને રેસિપ્રોકેટ કરે છે, જવાબ આપે છે. પણ તમોગુણ રજોગુણ વાળા સાંભળી નહીં શકે. પણ સત્વગુણ વાળા જે છે ને એ સાંભળી શકશે પરમાત્માનું ગાઈડન્સ. તો તમને બધાને પ્રાર્થના છે કે તમે લોકો જરૂર જપ કરજો. આપણે બધા પણ એમના માટે જપ કરશું. અને તમે બધા પણ જે એવી કન્ટ્રીઝમાં, જે એવા દેશમાં છો કે જ્યાં પરિસ્થિતિ સારી નથી, તમે જરૂર જપ કરજો. તમને પરમાત્મા જરૂરથી ગાઈડન્સ આપશે હૃદયમાંથી, શું કરવું, આગળ શું કરવું, આગળ શું કરવું. બરાબર. વિશ્વાસ રાખજો તમે ભગવાન ઉપર. ઓકે. તો પેલું ગુણ હતો અભયમ. બીજો ગુણ આયા દેવી ગુણ છે સત્વ સંશુદ્ધિ. આત્માની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ કેવી રીતના થાય? બજારમાં કોઈ સાબુ મળે, સાબુ લઈ આવીને ઘરે આવીને ઘસીને નાઈ લઈએ તો આત્માની શુદ્ધિ થાય? નહીં. કેવી રીતના થાય? એ તો દર્પણ માર્જનમ. ગાવ ગાવ ગાવ, સારું ગાવ ગાવ ગાવ. ચેતો દર્પણ માર્જનમ ભવમહાદાવાગ્નિર્વાપણમ શ્રેય કેળવ ચંદ્રિકારણમ વિદ્યાવધુ જીવનમ આનંદાબુદિવર્ધનમ પ્રતિપદમ પૂર્ણામૃત સ્વાદનમ સર્વાનમ પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. તો ચેતો દર્પણ કેવી રીતના થશે? થેન્ક યુ પ્રભુજી, માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. કેવી રીતના ચેતો દર્પણ થશે? શ્રી કૃષ્ણ સંકીર્તનમ. સંકીર્તન. તમે કીર્તનનો આધાર નહીં લો, જપનો આધાર નહીં લો, મંગલા આરતીમાં હાજરી નહીં આપો, ભગવાનને ભોગ નહીં લગાડો, શ્રવણ તમે નહીં કરો, 4 નિયમોનું પાલન તમે નહીં કરો, તો ચેતો દર્પણ નહીં થાય. ચેતો દર્પણ બરાબર થવા માટે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. અને આ સત્વ સંશુદ્ધિ એ પણ ખાસ સંન્યાસી માટે કડક નિયમો આપેલા છે સત્વ સંશુદ્ધિની અંદર. જેમ કે ચિત્ત એટલું શુદ્ધ હોવું જોઈએ કે કોઈ સંન્યાસીએ સ્ત્રી સાથે ઘનિષ્ઠ સંબંધ રાખવો જોઈએ નહીં. ઘણા બધા કહેવાતા એવા સાધુ, કહેવાતા સંતો, એના કારણે આજે હિન્દુ ધર્મ, હિન્દુ સનાતન ધર્મ બદનામ થયો. શાસ્ત્રાર્થ જે માતાજી હતા, એક એકચ્યુઅલી કોલેજની છોકરી હતી, અમારે જે શાસ્ત્રાર્થ થયો, એ શાસ્ત્રાર્થમાં એ જે છોકરી હતી એનો મેઇન પોઈન્ટ આ જ હતો કે મને આજના કોઈ ગુરુ, બાબા, સાધુમાં વિશ્વાસ નથી. બરાબર. શું કામ મેં કીધું વિશ્વાસ નથી? તો કે મોટા ભાગના તો એ કે પ્રભુજી પાખંડી છે, પોતે પ્રોપર્ટી ભેગી કરે, છોકરીઓ લઈને ફરતા હોય, વ્યભિચારી છે. મેં તમારી વાત સાચી છે, કળિયુગની અંદર આવા પાખંડી સાધુઓ રહેવાના. પણ મેં કીધું માતાજી તમે શાસ્ત્ર વાંચો, તમને એ પણ ખબર પડશે કે સારા સાધુને કેવી રીતના ઓળખવા, સારા ગુરુને તમે કઈ રીતના ઓળખો. ગુરુ કોને કહેવાય? શાસ્ત્ર તો આપ્યું છે આપણને બધું, બરાબર. જે 6 વેગોને ધારણ કરે અને જે ગુરુ શિષ્ય પરંપરામાં હોય, બરાબર, જે પરમ વૈષ્ણવ હોય એ ગુરુ બની શકે. તો અમે એમને સમજાવતા હતા, એટલે અમારી સાથે થોડા એગ્રી થયા કે ના ના તમારી વાત સાચી છે કે ભાઈ સાધુ આ પ્રકારના હોવા જોઈએ. તો આ જે ગુણ જે છે સત્વ સંશુદ્ધિ, બરાબર, એ સંન્યાસી માટે બહુ કડક નિયમો છે કે કોઈ સ્ત્રી સાથે એના ઘનિષ્ઠ સંબંધ ના હોવા જોઈએ, કોઈ સ્ત્રી સાથે એકાંત સ્થળે વાત ના કરવી જોઈએ, બરાબર, સાધુ માટે. બરાબર. મને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ બાબતમાં બહુ કડક હતા. બરાબર. મહિલા ભક્ત હોય એમને દૂરથી જ ચૈતન્ય મહાપ્રભુને નમસ્કાર કરવાની આજ્ઞા હતી. એવું નહોતું કે મહાપ્રભુના સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા હતી. બરાબર. નહીં નહીં, મહાપ્રભુના માટે બધા જીવો સમાન છે, કારણ કે ભગવાન પોતે છે. પણ એક નિયમ આપવા માંગતા હતા સંન્યાસીઓ માટે કે જેથી સંન્યાસીઓનું પતન ના થાય. કેટલા બધા સંન્યાસીઓ, સાધુનું પતન થયું ને સ્ત્રીના કારણે. બરાબર. મોટા મોટા સાધુઓ ફસાઈ ગયા. એટલા માટે આ જે સત્વ સંશુદ્ધિ છે ને
એ ખાસ સંન્યાસ, બરાબર, એના માટે ખૂબ જરૂરી છે. જેને ખરેખર ભગવત પ્રાપ્તિ કરવી હોય, બરાબર, એને ભૌતિક સંપત્તિ, બે વસ્તુ છે, કંચન અને કામિની. કંચન એટલે સોનું, રૂપિયા, પૈસા, ધન, બરાબર, અને કામિની એટલે સ્ત્રી. કંચન અને કામિની જે છે, બરાબર, એનાથી થોડું ડિસ્ટન્સ રાખવું જોઈએ ભગવત પ્રાપ્તિ કરવા માટે, બરાબર, નહીતર એ આત્મહત્યા સમાન છે, આવું કહે છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. તો આ બીજો ગુણ જે છે સત્વ સંશુદ્ધિ, એના પછી આવે ગુણ છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, એટલે કે આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન કરવું. આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, જો આપણે બધા ભૌતિક જ્ઞાન તો લઈએ જ છીએ, તમને બધાને ખ્યાલ છે, આપણે બધા સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, અને આપણે બધાએ ભૌતિક જ્ઞાન લીધું, પણ સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ લેવું જોઈએ. આપણે વિજ્ઞાનનો વિરોધ નથી કરતા, આપણે સાયન્સનો વિરોધ નથી કરતા, બરાબર, પણ એ જ વિજ્ઞાન અને એ જ સાયન્સ જે છે એને ભગવાનની સેવામાં લગાડવું જોઈએ. આધ્યાત્મિક જ્ઞાન બહુ જરૂરી છે. જ્ઞાનનો વિકાસ ધીમે ધીમે કરવો જોઈએ. અને જ્ઞાનનો વિકાસ કેવી રીતના થાય? ભૌતિક જ્ઞાન લેવા માટે આપણે શું કર્યું હતું? નેહા માતાજી, આપણે બધા ભૌતિક જ્ઞાન લેવા માટે શું કર્યું હતું? શું પદ્ધતિ હતી? કેવી રીતના આપણે ભૌતિક જ્ઞાન લીધું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું આપણે ભણ્યા, 10મું ભણ્યા. કેવી રીતના ભણ્યા? કાજલ માતાજી, વંદના માતાજી, કહેશો તમે કેવી રીતના ભણ્યા? બહુ સાદો પ્રશ્ન છે, તમે ચિંતા ના કરો, ગોટાળે ના ચડો, સાદો સાદો જવાબ છે એકદમ. સ્કૂલમાં ભણીને. સ્કૂલમાં જઈને. સ્કૂલમાં ગયા ને આપણે, સ્કૂલમાં ગયા, બરાબર. પછી ટીચર પાસે ગયા આપણે, બરાબર ને. રોશની માતાજી શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી, એ જ છે ઓથેન્ટિક સ્કૂલ કે યુનિવર્સિટી જોઈને આપણે એમાં એડમિશન લીધું અને પછી ત્યાં ભણીને આપણે એક્ઝામ અપાવીને પછી પાસ થયા અને એ રીતે ભૌતિક જ્ઞાન લીધું છે. બરાબર છે. પૂનમ આહિર માતાજી, તમે શું કહો છો ભાઈ? તમારે ક્રિકેટની ટ્રેનિંગ લેવી હોય, તમારે શું કરવું પડે? ક્રિકેટ શીખવું હોય તો? સ્કૂલમાં પ્રભુજી એવું શીખ્યા કે જે બી કે એક્સેપ્ટ જ કરવાનું. બરાબર, એકડે એક શરણાગતિ. આમ થાય તો એ બી એકડે એવું માની જ લેવાનું એમ પહેલેથી ટૂંકમાં. હા, શરણાગતિનો ભાવ. હા, બરાબર છે. તો જ્ઞાનનો વિકાસ કેવી રીતના થાય? જુહી માતાજી, તમે શું કહો છો? જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ, જુહી માતાજી. ઓકે, એનું માઇક ચાલુ નથી થતું, કઈ વાંધો નહીં. તો તમે બધા જે જવાબ આપ્યા છે, કાજલ માતાજી, રોશની માતાજી, હા બોલો, જુહી માતાજી બોલો. હા, એટલે જ્ઞાનના વિકાસ માટે આપણે પહેલા તો જે બી આપણે ગુરુ છે એમની પાસે શીખીએ, પછી આપણા જે ફ્રેન્ડ્સ છે એમની જોડે આપણે એનું ડિસ્કશન કરીએ, અને સ્કૂલમાં ને એમાં આપણે બુક્સ ને બધું વાંચીને. તમે કહો છો કે ગુરુ પાસે જવું જોઈએ, પણ ક્યાંય એવું ભગવાને કીધું છે ગુરુ પાસે જવું જોઈએ ભગવદ્ ગીતામાં? એની શ્લોક? હા, શ્લોક મને નહીં ખબર, પણ બીજા અધ્યાયમાં કીધું છે ને કે ગુરુનું શરણ લેવું જોઈએ એમ. કોઈને આવડે છે ભાઈ? ભગવાન એમ કે ગુરુ પાસે જવું. શરણ આપણે જે કાર્પણ્ય સાહેબ પ્રભુજી. શૈલેષ ભટ્ટ પ્રભુ બોલો, શૈલેષ ભટ્ટ પ્રભુ બોલતા હતા. કયો શ્લોક છે પ્રભુ? યસ પ્રભુ, હરે કૃષ્ણ. 4.34 માં કીધું ને પ્રભુ, તદ વિધિ પ્રણિપાતે ન પરી પ્રશ્નેન સેવયા ઉદ્દેશ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનમ તત્વદર્શિન. જો આ બધા શ્લોક તમને આવડતા હશે ને તો ફાયદો થશે. અમે ટ્રેનમાં આવતા હતા ને એક જે માતાજી સાથે શાસ્ત્રાર્થ થયો ને, શાસ્ત્રાર્થની અંદર બરાબર આપણે એને કન્વિન્સ કરી શક્યા, એનું કારણ એ જ હતું કે આપણી પાસે અલગ અલગ બુક્સના રેફરન્સ હતા, બરાબર. એ એમ કહેતા હતા કે ઇસ્કોનની ભગવદ્ ગીતામાં આવું લખ્યું છે, તો મેં એને ઇસ્કોન સિવાયની જે બુક હતી ને એમાંથી રેફરન્સ આપ્યા. પદ્મ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, રામચરિત માનસ, આ બધામાંથી મેં એને શ્લોક નંબર સાથે કહ્યું તમે આ જગ્યાએ વાંચજો, શિવજી શું કહે છે ત્યાં, બરાબર. એટલે કન્વિન્સ થયા કે તમારી વાત સાચી છે, બરાબર. તો જો શ્લોક યાદ રાખવા બહુ જરૂરી છે, કારણ કે આપણું મેઇન મિશન છે પ્રચાર યાત્રા છે, આપણે પ્રચાર કરવાનો છે, બરાબર. અમે લોકો ટ્રેનમાં હતા તો અમારું એક શેડ્યુલ હતું કે રોજ સવારમાં અમે લોકો પ્રસાદ લઈએ, જ્યાંથી આવે, પછી અમે પ્રસાદ ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય, બધાને થોડો થોડો પ્રસાદ આપીએ, બરાબર. પછી સવારે 10 વાગે કીર્તન ચાલુ થાય ટ્રેનમાં, 10 થી 11 કીર્તન, 11 થી 12 કથા ચાલે, ઘણી વાર 12:30 1 વાગ્યા સુધી ચાલે, સવારમાં 2-3 કલાક. સેમ વસ્તુ પછી લોકો જમી લે. ટ્રેનમાં લોકો બે જ કામ કરતા હોય, ખાય અને સુઈ જાય, ખાય અને સુઈ જાય, ખાય અને સુઈ જાય, બસ બીજું કઈ કામ ના હોય. 2 દિવસ તમે યાત્રા કરી, લોકો આ જ કરે, બરાબર.
તો પછી સાંજે પાછું અમારું 5 વાગે સેશન ચાલુ થાય. પછી તો લોકો આતુરતાથી રાહ જોતા હોય. પછી તો ગઈકાલે અમે કથા કરતા હતા ને, તો બધા શું કે, પ્રભુજી કાલે તમે આ કથા લેજો. મેં કીધું હા કાલે લઈશ, પણ તમારે જસદણ આવવું પડશે. કાલે મેં કીધું ટ્રેનમાં આપણે નથી. બધા ઇવન એ ભૂલી ગયા હતા કે આવતીકાલે તો આપણે ટ્રેનમાં કોઈ હઈશું ને, આપણે ઉતરી ગયા હશું. બરાબર. તો કે આ કથા કરજો, આ કથા કરજો, આ કથા કરજો. બરાબર. વિશાલ આહિર પ્રભુ અમારી સાથે હતા, એમને ખ્યાલ છે. બરાબર. બધા આમ કથા અને કીર્તનની અંદર આખી બોગી છે ડૂબી ગઈ હતી. બરાબર. બધાને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો. બધા વહાલા વૈષ્ણવો બરાબર અલગ અલગ જગ્યાએથી, જેમ કે અમે જલગાંવ ગયા જાતી વખતે પણ ડિલિશિયસ બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો હતો. રિટર્નમાં આવ્યા તો સરસ મજાનું લંચ લઈને આવ્યા હતા અમારા કિરણ પ્રભુ, અલ્પા ગોર માતાજી, કોમલ માતાજી. બરાબર. આ બધા લઈને આવ્યા. સુરત જેવા પહોંચ્યા. બરાબર. દરબાર પ્રભુજી બધા માટે ડિનર લઈને આવ્યા. બરાબર. સરસ મજાનું બધા માટે દાળ ભાત શાક રોટલી. અમે લોકો આટલી મુસાફરી કરી. વિચાર કરો કે ટ્રેનની અંદર અમે રિટર્ન ઘરે હું પહોંચ્યો તો મારે 60 કલાક જેવો સમય થયો. 60 કલાક. 60 કલાકની અંદર અમારે બહારની એક પણ વસ્તુ ખાવી ના પડી. કે અમે ક્યાંયથી બરાબર ક્યાંકથી વડાપાઉં થોડોક લઈ લીધો, એકાદી સેન્ડવિચ ખાઈ લીધી. ના, જરૂર જ ના પડી. બરાબર. અહીંયા બધા વિશાલ પ્રભુની બધાને ખબર છે કે ઉલટાનો પ્રસાદ એટલો ને એટલી વેરાયટીમાં આવતો હતો ને કે વધતો હતો. ઈડલી, મેંદુવડા, પૂરણપોળી, તમને આમ સાંભળીને મોઢામાં પાણી આવી જશે. પનીરની સબ્જી, વેજીટેબલ સબ્જી, ચપાતી, ભાખરી, બરાબર, સૂકા મેવા, ખજૂર, બદામ, બધું જ ઇન્ક્લુડિંગ ઓલ, દાળ ભાત શાક રોટલી, ફૂલ મેનુ. અને એટલો બધો પ્રસાદ આવે. બરાબર કે અમે બધાએ તો ભરપેટ લીધો જ, અને ટ્રેનમાં પણ અમે બધાને બરાબર પ્રસાદ કરાવ્યો, બધાને આપ્યો. તો માઇક એક ચાલુ છે, બંધ કરી દેજો ને. પૂરણપોળી ભાવી છે પ્રભુજી તમને? હરી હરી, બહુ મજા આવી, બહુ મજા આવી. બધાને ખૂબ આનંદ થયો પૂરણપોળી ખાઈને. ચોખ્ખું ઘી લગાવીને પૂરણપોળી માતાજી ખવડાવતા હતા બધાને. કોમલ માતાજી, અલ્પા માતાજી, ઇવન બીજા જે અમારી સાથે ભક્તો નહોતા ને, એ બધા ખીર સરસ મજાની બનાવીને લાવ્યા હતા. એ બધા જે ભક્તો નહોતા ને, અમારી સાથે 2 દિવસથી હતા ને, તો એ બધા આવ્યા કે થોડીક અમને પણ આપો, એ કે થોડીક અમને પણ આપો. ભક્તોએ એટલી સેવા કરી. બરાબર. અને ખૂબ સેવા થઈ. ખૂબ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. ખૂબ આનંદ થયો. બરાબર. તો ભક્તો સેવા કરવામાં ક્યાંય, ગુજરાતી ભક્તો સેવા કરવામાં ક્યાંય પાછા ના પડે. છેલ્લે અમે અમદાવાદ પહોંચ્યા તો મારી ગાડી પાર્ક કરી હતી અમે વિનીતા માતાજીને ત્યાં. બરાબર. તો અમને થોડુંક એમ થાય કે માતાજીને રાત્રે ક્યાં હેરાન કરવા. બરાબર. તો માતાજી રાત્રે 1 વાગે રેલવે સ્ટેશન ઉપર આવ્યા. લગભગ 2 વાગ્યા સુધી અમે સાથે હતા. આખો રાત ઉજાગરો કરી, અમારો બધાનો સામાન લેવડાવી અને ફરીથી અમારી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને. બરાબર. તો ડગલે ને પગલે આપણું આ ઇસ્કોન મેંગલુરુનું કોંગ્રીગેશન એટલું બધું પાવરફુલ કોંગ્રીગેશન છે. બધા વખાણ કરતા હતા. બીજા સંપ્રદાયના લોકો અમારી સાથે હતા. બરાબર. ઘણા બધા કબીર પંથના લોકો હતા અમારી સાથે, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો હતા, સ્વાધ્યાય પરિવાર વાળા હતા. બધા ખૂબ વખાણ કરતા હતા કે તમારું જોરદાર નેટવર્ક છે. એ કે તમે તિરુપતિ જાઓ તો ત્યાંથી પ્રસાદ આવી જાય, સાલેમ જાઓ તો ત્યાંથી પ્રસાદ આવી જાય, આંધ્રપ્રદેશમાં હોય તો ત્યાંથી પ્રસાદ આવે, તેલંગાનામાં હોય તો ત્યાંથી પ્રસાદ આવે, ઓરિસ્સામાં હોય તો ત્યાંથી, વોટ એવર તમે જે લોકેશન માગો ત્યાંથી બધા ભક્તો દોડીને પ્રસાદ આપવા માટે આવે. તો આ ક્યારે વસ્તુ થાય કે જ્યારે આપણે જપ કરીએ, ચેન્ટિંગ કરીએ, નિયમોનું પાલન કરીએ, તો આપણને ભક્તો પ્રત્યે પ્રેમ થાય, સત્વ સંશુદ્ધિ. બરાબર. તમારે 2 હેન્ડરેસ કર્યો છે, કઈ કેવું છે? ધાર્મી માતાજી, નારાયણ સ્વામી પ્રભુજી પોસ્ટ આપો પ્રભુજી. આપી દઈએ તમને. ચાલો. ઓકે. તો આગળનો જે ગુણ જ્ઞાન યોગ વ્યવસ્થિતિની આપણે વાત કરતા હતા કે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એટલે 4 ઓથેન્ટિક જે પરંપરા, શ્રી બ્રહ્મ રુદ્ર કુમાર. બરાબર. એ યોગ્ય પરંપરામાંથી આપણે જ્ઞાન લેવું. 4 યુનિવર્સિટીમાંથી. જેમ ભૌતિક જ્ઞાન લેવા માટે એડમિશન લેવું પડે, તો આ લેવા માટે પણ એડમિશન લેવું જ પડે. તમારે ટીચર પાસે તો જવું પડે ને. ગુરુ શિષ્ય પરંપરામાંથી જ્ઞાન લેવું પડે. તમારે ક્રિકેટ શીખવું હોય તો તમારે કોચ ના રાખવો પડે. તમને કોચ જે રીતના કહે ને એ જ રીતના તમારે બોલિંગ ને ફિલ્ડિંગ વોટેવર જે શીખડાવે એ પ્રમાણે કરવું પડે. તમે એમ કહો કે ના ભાઈ મને તો આવડે જ છે, ભાઈ હું બહુ બુદ્ધિશાળી છું, તો કોચ શું કહી દે? તો તું શીખી લે ને ભાઈ, મારે શું જરૂર, તારી રીતના કર. તેમ આધ્યાત્મિક જગતનું જ્ઞાન લેવા માટે પણ એક કોચ જોઈએ, જેને ગુરુ કહેવાય. બરાબર. ભગવાન પોતે ભગવદ્ ગીતામાં છાસવારે વારંવાર 13મા અધ્યાયમાં કહ્યું છે, 4થા અધ્યાયમાં કહ્યું છે, 2જા અધ્યાયમાં કાર્પણ્ય દોષોથી અર્જુન આપણને કહે છે, ઘણી જગ્યાએ ભગવાને કીધું છે ગુરુ પાસે જાઓ.
બરાબર 12મા અધ્યાયમાં ભગવાને કીધું છે ગુરુ પાસે જાઓ. બરાબર. તો આધ્યાત્મિક જ્ઞાન લઈ બરાબર અને બધા ગૃહસ્થોને આપવું જોઈએ. આ સંન્યાસીનો આ ધર્મ છે. ખાલી સંન્યાસીનો નહીં, ઇવન ગૃહસ્થોનો પણ. આપણે બધા તો ગૃહસ્થો છીએ ને, બરાબર. કથા કીર્તન અમે લોકો કરતા હતા. ભલે એવું નથી કે આપણે કઈ અમે કઈ બહુ જ્ઞાની છીએ, વોટ એવર, બરાબર. પણ જે કઈ અમે શીખ્યા છીએ પ્રભુપાદ પાસેથી એ અમે પીરસવાની ખૂબ કોશિશ કરી અને લોકો ખૂબ બરાબર સાંભળ્યું શાંતિથી, પ્રસાદ લીધો બધાએ, બરાબર. તો આ જે ગુણ જે છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, રોજ શાસ્ત્ર વાંચવું જોઈએ, ગુરુ માધ્યમથી સાંભળવું જોઈએ, શીખવું જોઈએ. એના પછીનો દેવી ગુણ આવે છે દાનમ. દાન એટલે બધાને એક સરખું કરવાનું હોય. દાન શું લાગે છે? આપણે ગુજરાતી તો બહુ મોટા દાનવીર હોય. ગમે ત્યાં આપણને એમ કંઈક દેખાય તરત ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને આપણે દાન આપી દઈએ, બરાબર, તરત જ. પણ આપણે લોકો ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ અને આપણે લોકો હવે એટલું જાણી ગયા છે કે ઇવન દાન પણ બાંધે છે, દાનનું બંધન થાય છે. ફરીથી આપણને અહીંયા મનુષ્ય યોનિમાં આપણને લઈ આવે. દાન આપણને મુક્ત ના થવા દે. દાન બધી જગ્યાએ એક સરખું ન હોય. દાન યોગ્ય સ્થળ, યોગ્ય વ્યક્તિ, યોગ્ય સમય દાન કરવું જોઈએ. યોગ્ય સમય તો જન્માષ્ટમી, રાધા અષ્ટમી અને આવતીકાલે ગોળિયા વૈષ્ણવ પરંપરા, આપણી જે પરંપરા છે એના માટે ખૂબ મહત્વનો દિવસ છે. કેટલો મહત્વનો દિવસ છે? શું છે આવતીકાલે? ચૈતન્ય પ્રભુ ગૌર પૂર્ણિમા. હરે હરે, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય છે. ભગવાનના જેટલા પણ અવતારો થયા, જેટલા પણ અવતારો હરિ થયા બોલ. એમાંનો એકમાત્ર અવતાર ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુજીને ખુલ્લા હાથે કૃષ્ણ પ્રેમ વેચ્યો હોય તો એ માત્ર મહાપ્રભુ છે. ખુલ્લા હાથે કૃષ્ણ પ્રેમ વેચ્યો છે. આપણા જેવા પતિત લોકો, બરાબર, જે પાપી લોકો, એને પણ કૃષ્ણ પ્રેમ આપ્યો છે ખુલ્લા હાથે. છૂટા હૃદયથી વેચ્યો હોય તો એ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ. આવતીકાલે એમનું પ્રાગટ્ય દિવસ છે. આવતીકાલે જરૂરથી ઉપવાસ કરજો. ચંદ્ર નીકળે ત્યાં સુધી ઉપવાસ હોય, ટીલ મૂનરાઈઝ, બરાબર, ત્યાં સુધી ઉપવાસ કરવાનો હોય. નિર્જલા કરી શકાય તો બેસ્ટ. આમે આવતીકાલે ગ્રહણ છે. બને ત્યાં સુધી કંઈ ખાવું ના જોઈએ, કંઈ પીવું ન જોઈએ ગ્રહણ દરમિયાન. વધુમાં વધુ નામ જપ કરવા જોઈએ, શાસ્ત્રનું પઠન પાઠન કરવું જોઈએ. તો અને બીજું, આવતીકાલે ખૂબ દાન કરવું જોઈએ. ગૌર પૂર્ણિમા, રાધા અષ્ટમી, જન્માષ્ટમી, એકાદશી, અક્ષય તૃતીયા અને હમણાં રામનવમી પણ આવે છે, બરાબર. આપણે ગૃહસ્થોએ આપણે જે પૈસા કમાઈએ છીએ, આપણે જે જોબ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, આ બધા પૈસા છે ને એ પાપ કર્મથી દૂષિત છે. ખબર છે ને તમને લોકોને? ગમે એ રીતના તમે પૈસા કમાતા હોય, એ પૈસા આપણા ધન જે છે પાપ કર્મથી દૂષિત છે. ક્યાંક તો કંઈક ખોટું થયું છે, ક્યાંક તો કોઈક નાના માણસનું ક્યાંક શોષણ થયું છે, કોઈક ગરીબોનું ક્યાંક શોષણ થયું છે, ક્યાંક તો આપણે બિલ ના લેવાનું બિલ લેવાઈ ગયું છે આપણાથી વધારે, જાણતા અજાણતા વધારે બિલ લેવાઈ ગયું છે. તમને ખબર છે પહેલાના સમયમાં બ્રાહ્મણ આવતા અને આપણા ઘર ઉપર લખતા શ્રી અને પછી સવા લખતા, ખબર છે? એક કરે અને પછી આમ 2 લીટા કરીને સવા કરે, ખબર છે? એક કરે અને 1 લીટો કરે એટલે સવા થાય, 2 લીટા કરે તો 1.5 થાય. એ શ્રી સવાનો શું મતલબ હતો ખબર છે તમને લોકોને? સવા લખતા, બધા ઘરમાં લખતા શ્રી સવા. શ્રી એટલે લક્ષ્મી, સવા એટલે શું? સવાયું પ્રભુજી, સવાયું. સવાયું મતલબ 1 રૂપિયાની વસ્તુ હોય તો 1 રૂપિયાને 25 પૈસા સુધી તમે વેચી શકો એને. 1 રૂપિયાની વસ્તુ એને કહેવાય સવાયું. પ્રોફિટ કેટલો હોય તો કે એટલો પ્રોફિટ તમે રાખી શકો. અને એ પ્રોફિટમાં પાછા 4 ભાગ પડે. એ તો ખબર છે ને? એ પ્રોફિટમાં પાછા 4 ભાગ પડી જાય. ભગવાન માટે હોય, આપણા માટે હોય, ઇમરજન્સીમાં માટે હોય અને બ્રાહ્મણ વૈષ્ણવ સંન્યાસી માટે હોય. બરાબર, 4 ભાગ પડે એમાં. હવે આજકાલ શ્રી સવાયું નહીં, શ્રી કરીને 100 લખવું પડે, 200 લખવું પડે, 300 લખવું પડે. લોકો 200%, 300%, 400%નો પ્રોફિટ કરતા હોય છે. 5 રૂપિયાની વસ્તુ છે એ 50 રૂપિયામાં કેવી રીતના વેચવી, બરાબર, એની સ્કિલ બરાબર લોકો પાસે આજે છે. અને આપણે જોઈએ છીએ છાસવાળા આપણે છેતરાતા હોઈએ છીએ. તો યોગ્ય સમયે દાન કરવા માટેનો આવતીકાલનો સમય છે. હું એમ કહું કે આપણા બધા જ પાર્ટિસિપેન્ટે ફૂલ નહીં તો ફૂલની પાખડી, તમે બધા જો લક્ષ્મીની રાશિ કેટલી છે એ મેટર નથી કરતી. તમારી શક્તિ પ્રમાણે હું એમ કહું કે તમે 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા,
1000 તમારી પાસે ભગવાને આપ્યું હોય તો કરોડ રૂપિયા, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ યુ કેન ડુ. કરવા વાળા છે એકચ્યુઅલી, એક સાથે 1.5 કરોડનું ડોનેશન આપે, 2 કરોડનું ડોનેશન આપે, કરવા વાળા છે. હું એમ નથી કહેતો કે એટલું બધું કરો, પણ કાલનો દિવસ જે છે ને એ દિવસે જરૂરથી 100 રૂપિયા જીપે કરી દેવાના ભગવાનની સેવામાં, વૈષ્ણવોની સેવામાં, અન્નદાન, ગાયની સેવા માટે. તમને એમ થાય કે ભાઈ મંદિરે દાન નથી કરવું, તો કાંઈ નહીં, આજુબાજુમાં જ્યાં ગૌશાળા લાગે તમારા હાથે 100 રૂપિયાનું મકાઈ લઈ લો, લીલું લઈ લો અને ગાયને જરૂર ખવડાવજો પ્રેમપૂર્વક, બરાબર. આજુબાજુમાં ક્યાંય બ્રાહ્મણ, સંન્યાસી, વૈષ્ણવ દેખાય, જરૂરથી ભાવપૂર્વક જમાડજો. આવતીકાલે દાન કરવા માટેનો ગૌર પૂર્ણિમા ખૂબ દાન કરવું જોઈએ, બરાબર. તો યોગ્ય સ્થળ, શાસ્ત્ર પ્રમાણે તો યોગ્ય સ્થળ છે રાધા કૃષ્ણ મંદિર અને કૃષ્ણ ભાવનામૃત અને હરિનામ સંકીર્તન, આ 3 જગ્યાએ દાન કરવાનું લખ્યું છે. બીજું, બ્રાહ્મણોને દાન કરવું જોઈએ, વૈષ્ણવ અને સંન્યાસીને. આ 3 વ્યક્તિની વાત કરો તો 3 વ્યક્તિ, બ્રાહ્મણ, વૈષ્ણવ, સંન્યાસી, આને દાન કરવા માટેનો ઉલ્લેખ છે સ્કંદ પુરાણની અંદર, બરાબર. તો દાન એવું કરવું જોઈએ કે જે આપણને બાંધે નહીં. કળિયુગની અંદર લોકોથી દાન થતું નથી, દાન બહુ અઘરું છે, પણ ગૃહસ્થોએ ખાસ કરવું જોઈએ, બરાબર. એના આવકનું જે સાધન જે છે એમાં થોડુંક તો દાન કરવું જ જોઈએ. કારણ કે ગૃહસ્થો ઉપર બાકીના આશ્રમો ડિપેન્ડેબલ છે. સંન્યાસીઓને કમાવાનું નથી હોતું, બરાબર. પછી વાનપ્રસ્થીને કમાવાનું નથી હોતું, અને બ્રહ્મચારી તો બરાબર, નાના બાળકો બ્રહ્મચર્ય આશ્રમમાં રહેતો એને પણ કમાવાનું નથી હોતું. તો બાકીના 3 આશ્રમ આપણા ઉપર ડિપેન્ડેબલ છે. જો બીજા ધર્મના લોકો છે, મુસ્લિમો તમે જુઓ તો એમાં 10% એની આવકમાંથી એ લોકો જિયારત કહેવાય ને, જિયારત માટે જુદી કાઢે, બરાબર. દરગાહમાં આપે, મસ્જિદમાં આપે. હમણાં અત્યારે લગભગ રમાદાન મહિનો અત્યારે લગભગ ચાલતો કે પૂરો થયો મને બહુ આઈડિયા નથી, બરાબર. રમજાન મહિનામાં લોકો પૈસા બરાબર બધાને દાન કરે, જરૂરિયાત વાળા લોકોને દાન કરે. તો આ લોકો પણ કરતા હોય તો આપણે કેમ ના કરીએ? અને આપણે ભણી ગયા છીએ 3 પ્રકારનું દાન હોય, સત્વગુણમાં થાય, રજોગુણમાં થાય, તમોગુણમાં થાય. 17મા અધ્યાયમાં આપણે ડિટેલમાં આપણે ભણશું. તો દાન સમજી વિચારીને કરવું જોઈએ. અમે ગઈકાલે ટ્રેનમાં હતા, તો હું ને નામશેષ પ્રભુ અમે લોકો, વિશાલ પ્રભુ, અમે લોકો બાજુમાં બેઠા હતા. તેમાં એક વ્યક્તિ, તમે જોવો તો તમને એવું લાગે કે એના 2 પગ છે ને એ અપંગ હોય, બરાબર. તો આમ ઢસડાતો ટ્રેનમાં આવ્યો અને બ્રશ લઈને આમ સાફ કરીને બરાબર આવી રીતના હાથ આમ લાંબો ટૂંકો કરીને, વિશાલ પ્રભુ હતા, બરાબર આવી રીતના આમ કરીને બધા પાસે આમ કે કાંઈક આપો. અમે જનરલી કઈ આપીએ નહીં આવા લોકોને, બરાબર. પછી એક વ્યક્તિ એની પાછળ જ હતો, બરાબર. તો ડબ્બો બદલે ને તો એ આ ડબ્બામાંથી બહાર નીકળી પછી ઊભો થઈ ગયો. ઊભો થઈને ચાલતો બરાબર બીજા ડબ્બામાં દરવાજો ખોલી ત્યાં પાછો નીચે બેસી ગયો. પછી પાછો ઢસડાતો ગયો, વળી ડબ્બો પૂરો થઈ ત્યાં ઊભો થઈ ગયો, બરાબર. તો આવા લોકો નાટકબાજ લોકો હોય છે. અમે તો આ કાલ લાઈવ જોયું, અને આવું તમને બધાને ખ્યાલ છે, આવું બધું ચાલતું હોય છે, બરાબર. આપણને એમ થાય કે એને હાથ નથી, બરાબર, એક હાથ ન હોય, એક હાથ એને બુસટમાં અંદર સંતાડેલો હોય, આપણને એમ થાય બિચારો અપંગ છે. એવી જગ્યાએ નહીં દાન કરવાનું, બરાબર. ખરેખર જો ખાવા માટે જ આ લોકોને પ્રશ્ન હોય તો ભારતની અંદર મંદિરો ઓછા નથી, અનાથ આશ્રમો અને અન્ન ક્ષેત્ર ઓછા નથી કે આ લોકોને ખાવાનું ના મળે. એમાં તમે સૌરાષ્ટ્રની વાત કરો તો હું એમ કહું કે 1 રૂપિયો કમાયા વગર તમે સૌરાષ્ટ્રમાં ખાઈ પીને આખી જિંદગી જીવી શકો. તમે જલારામ બાપામાં મંદિરે વીરપુર વયા જાવ ને કોણ તમને ના પાડે ખવડાવવાની? આપા બીગા તમે બરાબર આપા ગીગાના હોટલે જતા રહ્યો, બધી જાય. આપણા ઇસ્કોનના મંદિરમાં જતા રહ્યો, ખીચડી પ્રસાદ રોજ મળે, બધી જગ્યાએ ખાઈ પીને કોણ ના પાડે તમને? બરાબર. વૃંદાવનની અંદર આપણી ગૌશાળા જે છે, વૃંદાવનમાં ગૌશાળામાં આપણે રોજ 5000 લોકોને જમાડીએ છીએ, ફૂલ પ્લેટ એવરીડે જમાડે, કોણ ના પાડે? તો આ લોકોને ખાવા પીવા માટે પૈસા નથી જોતા હોતા. આ લોકોને પૈસા આપો ને એટલે આ લોકો દારૂ પીવે, ડ્રગ્સ લે, બરાબર, એનાથી વેપન્સ લે, અને દારૂ પીને પછી કોઈ છોકરી ઉપર રેપ કરે, બલાત્કાર કરે, એને હેરાન કરે, ચોરી કરે, અને આ બધું જ પાપ કર્મનું ફળ આપણે ભોગવવું પડતું હોય છે. દાન કરવામાં આપણે ગૃહસ્થોએ બહુ ધ્યાન રાખવું, વગર વિચારીએ બિલકુલ દાન નહીં કરવાનું. ભગવાન ભગવદ ગીતામાં કહે છે મારો ભક્ત બહુ બુદ્ધિશાળી હોય છે, તો ગમે ત્યાં નહીં દાન કરી દેવાનું, બરાબર. જરૂરથી તમે લોકો આવતીકાલનો જે દિવસ છે આપણા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, જરૂરથી તમે લોકો દાન કરજો. એના પછીનો જે દૈવી ગુણ છે આત્મસંયમ છે. જો દાન પછી દમશ્ચ એટલે આત્મસંયમ. એવું નહીં કે ભાઈ મનમોજી હોવી ખરાબ વાત છે. ઇન્દ્રિય ઉપર કાબુ રાખવું જોઈએ. વિચાર કરો બધા જ એવું કરશે કે મનમોજી, મને ગમે એમ જ કરું તો આખું જંગલ રાજ થઈ જશે ને.
કોઈ માતા સેફ ના રહીએ, કોઈ દીકરી સેફ ના રહીએ. રે મને ગમે એમ કરું એવું ના ચાલે ને. નિયમો પ્રમાણે અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. અને આ જે ગુણ જે છે ને દમશ્ચ, આ દમશ્ચ એ ખાસ દાન પછી દમશ્ચ. દમશ્ચ એ ખાસ કોના માટે છે? બરાબર, તો ગૃહસ્થો માટે છે. ગૃહસ્થો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. એવું નહીં કે ભાઈ પતિ પત્ની છે લગ્ન થયા તો બસ પછી એમાં ડૂબી જાય આપણે જાતીય જીવનમાં. બરાબર, સતત જાતીય જીવનમાં ડૂબેલા રહીએ. નહીં નહીં નહીં. જાતીય જીવન ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. ઇન્દ્રિયોને થોડું કાબુમાં રાખવું જોઈએ. વ્યભિચારી ના થવું જોઈએ. આ એક કોઈ પણ યોગમાં આગળ વધવા માટે એક નીડ છે. બરાબર, તો નિર્ભયતા સંન્યાસ આશ્રમ માટે ખાસ, આત્મશુદ્ધિ સંન્યાસીઓ માટે ખાસ, જ્ઞાનની કેળવણી સંન્યાસ આશ્રમ માટે, દાન ગૃહસ્થો માટે, આત્મ નિયંત્રણ ખાસ કરીને ગૃહસ્થો માટે. બરાબર, તો આ આશ્રમ પ્રમાણે અને એની ડિટેલ પ્રમાણે આપણે આ શીખીએ છીએ. હવે એના પછીનો જે ગુણ આવે છે દેવી, એ ગુણ છે યજ્ઞ પરાયણતા. આમ તો યજ્ઞની જે ભલામણ છે એ ખાસ ગૃહસ્થો માટે છે. સંન્યાસીઓ યજ્ઞ ના કરી શકે, એની પાસે ધન ના હોય. યજ્ઞ કરવા માટે ખૂબ ધન જોઈએ. બ્રહ્મચારી પાસે ધન ન હોય, વાનપ્રસ્થી માટે ધન ના હોય. બરાબર, તમને મહાભારત વાંચો તો તમને ખબર પડશે કે યુધિષ્ઠિર મહારાજને યજ્ઞ કરવો હતો તો કેટલું ધન જોઈતું હતું એની અંદર. તો અર્જુન છે ધન લેવા ગયા એટલે અર્જુનનું એક નામ પડ્યું ધનંજય. બરાબર, કેટલું ધન લઈને આવ્યા અર્જુન? તો કે આખો પહાડ હોય ને એટલું સોનું, આખા પહાડ જેટલું ચાંદી, આખા પહાડ જેટલા રત્ન અને હીરા અને મોતી, આટલું ધન જોઈએ. અને એટલું દાન કરવું પડે યજ્ઞની અંદર. કળિયુગની અંદર પણ યજ્ઞ કરવા માટે ધારો કે તમે ઘરે ભૂદેવને બોલાવો, બ્રાહ્મણોને બોલાવો, બરાબર, તો તમે દાન કરો યજ્ઞની અંદર તો કેટલું દક્ષિણા આપવી જોઈએ? તો એક એક ભૂદેવને 100 સોના મહોરો આપવા માટેનું દાન લખેલું છે. કેટલી? 100 સોના મહોરો. હવે અત્યારે સોનાનો ભાવ તો એકવાર પૂછી આવો તમે ખાલી જ્વેલર્સમાં જઈને કે ભાઈ 1 સોના મોહર, 1 ગ્રામની 1 સોના મોહર હોય તો 1 ગ્રામની 1 સોના મોહર કેટલાની થાય? ખાલી પૂછો તો ખરી. 1 ગ્રામનો સોનાનો સિક્કો લગભગ 17,000 ની આસપાસ થાય અત્યારે. કેટલાનું? 17,000 ની આસપાસ. એક બ્રાહ્મણને એવા 100 સિક્કા આપવા પડે. હવે એક યજ્ઞ માટે એક બ્રાહ્મણ ના હોય. એક યજ્ઞ કરવા માટે મિનિમમ 7 બ્રાહ્મણ હોય. 7 બ્રાહ્મણ એટલે 700 સોના મોહરો જોઈએ. આપણે બ્રાહ્મણો આવે અને બ્રાહ્મણો બિચારા આપણી પાસે જો 2500 રૂપિયા માગી લીધા હોય તો આપણને પેટમાં દુખાવો પડી જાય. કાંઈ કરવાનું કાંઈ નહીં. આ કે ધોતિયા પહેરીને આવી ગયા થોડાક 2-4 મંત્ર ભણ્યા અને 2,500 રૂપિયા લઈ લેવાના. આ ધંધો તો સારો, એમ કે આ ધંધો તો સારો. બરાબર નહીં, તમારા આખા યજ્ઞનો આધાર એના મંત્ર ભણવા ઉપર છે. આજકાલ આપણે લોકો બ્રાહ્મણ સંસ્કૃતિનો વિરોધ કરી રહ્યા છે. એકચ્યુઅલી આ બહુ મોટું ષડયંત્ર ચાલે, તમને ખબર છે ઘણા સમયથી. તમે જો જૂના મૂવી જેટલા તમે જોઈ લો, બધા જ મૂવીની અંદર બ્રાહ્મણને વ્યભિચારી બતાવવામાં આવશે. પછી કોઈ સાધુ સંત હશે, બરાબર, એને પણ વ્યભિચારી બતાવવામાં આવશે. અને કોઈ મોલાના હશે, સૌથી સારો વ્યક્તિ હશે મૂવીની અંદર. કોઈ મુસ્લિમ કેરેક્ટર હશે, સૌથી સારો વ્યક્તિ એને બતાવવામાં આવશે. બરાબર, તમે જો વિલન છે તો એના મોટું બધું તિલક કરેલો બતાવવામાં આવશે. મોટી મોટી માળા પહેરેલો તમને બતાવવામાં આવશે વિલનને. તમે જોયું છે? તમે એકવાર માર્ક કરી જો. ઇવન અમિતાભ બચ્ચનના જૂના મૂવી તમે જોઈ લો, બરાબર, એમાં આપણા મંદિરો જે છે, બરાબર, એનું અપમાન કરવામાં આવશે. બીજું કોઈ નહીં. ઓલું મૂવી કયું અમિતાભ બચ્ચન ને ધર્મેન્દ્ર વાળું બહુ ફેમસ હતું જૂનું મૂવી? બસંતી વાળું મૂવી કયું? શોલે. શોલે, બરાબર, શોલે મૂવી. તો તમે જુઓ કે શોલે મૂવીની અંદર પણ તમે જુઓ કે ઓલી હેમા માલિની જાય છે તો ધર્મેન્દ્ર છે ભગવાનની પાછળ છુપાય અને ભગવાન બોલતા હોય એવી રીતના કોપી કરે. તમે જોયું? ભગવાનનું અપમાન કરે છે. અને એ જ બધા લોકો તમે જોશો મૂવીમાં તો મસ્જિદ ઉપર જશે ત્યાં માથું ટેકશે. આજ સુધી કોઈની હિંમત થઈ દરગાહની પાછળ છુપાઈને દરગાહમાંથી અવાજ આવતો હોય આવી કોપી કરવાની, મસ્જિદની મજાક ઉડાડવાની. પછી કેટલા બધા મૂવી આવ્યા. પીકે આવ્યું, બરાબર, પછી કઈક કાનજીભાઈનું કઈક મૂવી આવ્યું. તમે જો એમાં શિવજીનું અપમાન થયું, કૃષ્ણનું અપમાન થયું, બધાનું. આ બધા લોકોએ અપમાન કર્યું. આજ સુધી કોઈ અપમાન કર્યું? કોઈ મોલાના મસ્જિદ ઉપર કોઈ મૂવી બન્યું નહીં બનાવે આ લોકો. તો એક સોચી સમજી ચાલી કહેવાય ને કે સાજિશ છે આ લોકોની કે બ્રાહ્મણ સંસ્કૃતિને કેવી રીતના ખતમ કરવી. એટલે લોકો બધાના મનમાં ભૂસું ભરાવી દે કે ભાઈ બ્રાહ્મણો છે બધાને દબાવ્યા, બ્રાહ્મણો છે એ સૌથી ઉપર રહેવા માંગે છે.
કારણ કે એ બધાને ખબર છે કે આ હિન્દુ ધર્મ જે સનાતન ધર્મ છે એનો આધાર અને પાયો છે એ ભૂદેવ છે, બ્રાહ્મણ છે. અને બ્રાહ્મણોને એકવાર જો આખી સમાજે નકારી દેશે ને પછી બાકીનાને તો પાડી દેવા બહુ ઈઝી છે. બાકીનાને પાડી દે આપણે તરત, કારણ કે બ્રાહ્મણો વેદો ઉપનિષદો ભણ્યા છે, બરાબર, એને કન્વર્ટ કરવા બહુ મુશ્કેલ છે. એટલે પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા કે 5% પણ જો બ્રાહ્મણ, એટલે હું જન્મથી બ્રાહ્મણની વાત નથી કરતો, હું ફરીથી કહું, ભગવદ ગીતા આપણે ભણી છે. બ્રાહ્મણ એટલે એ વ્યક્તિ કે જે શાસ્ત્રને સમજે છે, માને છે, બરાબર, જે ભગવાનનો ભક્ત છે, વૈષ્ણવ છે, એ બ્રાહ્મણ છે. એટલે પ્રભુપાદ કહેતા હતા કે 5% પણ જો બ્રાહ્મણો હોય આ સંસારની અંદર, એક જ મિનિટ, 5% પણ જો બ્રાહ્મણો વૈષ્ણવ બની જાય સંસારમાં તો પણ આ સંસારનો ઉદ્ધાર થઈ જાય, બરાબર, ફરીથી વર્ણાશ્રમ ધર્મ ધીમે ધીમે એસ્ટાબ્લિશ થઈ શકે. તો એટલા માટે આપણે બધાએ બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ ડેવલપ કરવી જોઈએ. તમને ખાલી ઉદાહરણ આપી દઉં. ગઈકાલે અમે ટ્રેનમાં હતા, વિશાલ પ્રભુને બધાને ખબર છે, બરાબર. તો આપણા લોકો કેટલા હતા? બરાબર, ટોટલ 18 હતા. ટોટલ 18. એ 18 લોકો એ 4 બોગીમાં રહેલા, 4 બોગીમાં એટલે એકમાં 70 હોય, બરાબર, 70 એટલે અમે B1 થી B7 સુધી ગયા, એટલે ઓલમોસ્ટ તમે ગણો તો 500 લોકો હશે બીજા. આ 18 લોકો છે, 500 લોકોને કીર્તન કરાવતા હતા બધાને, કે ભાઈ તમે રામનું નામ લ્યો, તમે કૃષ્ણનું નામ લ્યો, બરાબર. મેક્સિમમ લોકો સુધી અમે પ્રસાદ પહોંચાડવાની, બરાબર, અમે તૈયારી કરી, બરાબર. અમે ઘણા બધા ભક્તો છે પોતે ભૂખ્યા રહી અને પોતે પ્રસાદ વિતરણ માટે નીકળી ગયા. તો આ બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ છે અને આને જ પરાસ્ત કરવા માંગે છે આ જે વિધર્મી લોકો હોય ને, એ આવા લોકો. એટલા માટે આ લોકો ઇસ્કોનનો વિરોધ કરે. ભાઈ ઇસ્કોન તો વિદેશી સંસ્થા છે. શું કામ? કારણ કે આનો વિરોધ કરો, નહીતર આ આખા સંસારમાં હિન્દુ સનાતન ધર્મ સ્થાપિત કરી દેશે ધીમે ધીમે. આજે રશિયાની અંદર સેકન્ડ રિલિજન હરે કૃષ્ણ છે, ખબર છે તમને? રશિયા જે છે એ એવો દેશ છે કે જે નાસ્તિક છે, જેના બંધારણમાં ભગવાન નથી. એવા દેશની અંદર તમને બધાને આનંદ પણ થશે અને થોડીક શરમ પણ આવશે કે ભારતની અંદર જેટલા વૈષ્ણવો નથી એટલા વૈષ્ણવ આજે રશિયામાં છે. આ શું કામ આ લોકો વિરોધ કરી રહ્યા છે? એ આના કારણે વિરોધ કરે છે ઇસ્કોનનો, કે આ તો વિદેશી સંસ્થા છે ને પૈસા બહાર મોકલે છે ને આમ કરે છે ને તેમ કરે છે. અરે ભાઈ, પૈસા બહાર મોકલવા હોય ઇસ્કોનને તો ઇસ્કોન વાળા સવારે 3:30 વાગે ના ઉઠે, તમે બધા સુતા હોય ત્યારે. પૈસા અમારે બહાર મોકલવા હોય તો અમે 8 વાગે મંગલા આરતી કરીએ ને, તમે બધા ઉઠી જાવ પછી અમારે દેખાડો જ કરવાનો જ ખાલી તમારી સામે. ખાલી પૈસા જ જોતા હોય તો 8 વાગે અમે બધું કરીએ, તમે ઉઠી જાવ પછી. જયારે ઇસ્કોનનો મોર્નિંગ પ્રોગ્રામ છે એ આ દુનિયાના 80% લોકો સુતા હોય ત્યાં પૂરો થઈ જાય છે. તે ખોટી વાત છે. સવારે 7 વાગ્યા સુધીમાં 16 માળા આપણી પૂરી થઈ જાય તો આ દુનિયાના 80% લોકો સવારે 7 વાગ્યા સુધી સુતા હોય છે. તો ખાલી પૈસા જ બહાર મોકલવા છે અને ખાલી દેખાડો જ કરવો છે, તમારી પાસેથી દાન જ લેવું છે, તો દિવસે દેખાડો કરીએ ને, અમે દિવસે તમારા બધાને જોતા દેખાડો કરીએ જેથી તમે દાન આપો. તો અમે તો સવારે 3:30 વાગે ઉઠીને ત્યારે તમે સુતા છો, તમે ક્યાંથી દાન આપવાના હતા? બરાબર. તો ભારતનો એક પણ પૈસો બહાર જાય નહીં, કારણ કે પોલિસી ઇસ્કોનની એ પ્રમાણે છે, બરાબર. ઉલટાના ભારતમાં કે બહારના ભક્તો દ્વારા પૈસા આવે છે. આજે માયાપુરનું મંદિર બન્યું છે, 800 કરોડ રૂપિયા તો ખાલી એક જ વ્યક્તિના છે, એની ફોરેનર છે, વિદેશી છે. 800 કરોડ રૂપિયા એમને આપ્યા છે. તો ઇસ્કોનનો એટલા માટે વિરોધ કરવામાં આવે, સનાતન ધર્મનો એટલા માટે વિરોધ કરવામાં આવે, વૈષ્ણવ સાધુ સંતોનો એટલા માટે વિરોધ કરવામાં આવે, શ્રી સંપ્રદાયના સંતોનો વિરોધ. ખાલી ઇસ્કોનનો વિરોધ નથી કઈ આ લોકોને બધા જ સાધુ સંતોનો વિરોધ છે. એ વૃંદાવનના સાધુ સંતો હોય તો એનો વિરોધ કરશે, એ લોકો એના વિરુદ્ધમાં વિડીયો વાયરલ કરશે, કારણ કે એને ખબર છે કે આનો વિરોધ કરો નહીતર ધીમે 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 આપણું પતન કરી દેશે આ લોકો, બરાબર. તો યજ્ઞ એટલા માટે કળિયુગની અંદર હમણાં આપણે વાત થઈ હતી કે કળિયુગની અંદર એક જ યજ્ઞ પ્રેક્ટિકલી પોસિબલ છે. કયો? યજ્ઞા નામ જપ યજ્ઞ છે. જપ યજ્ઞ છે. બીજા કોઈ યજ્ઞ પ્રેક્ટિકલી સ્વાહા વાળો યજ્ઞ પ્રેક્ટિકલી નહીં થાય. થશે કરવો હોય તો સ્વાહા શુદ્ધ બ્રાહ્મણ ક્યાં? જે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરે એવા, બરાબર, એવા બ્રાહ્મણો છે નહીં. અને જે છે એ બ્રાહ્મણો કર્મકાંડ અત્યારે કરતા નથી, કારણ કે કર્મકાંડ કરવા બ્રાહ્મણ જાય અને યજમાન એને કોઈ માન સન્માન આજે કોઈ આપતું નથી. તમારી ઘરે લગ્ન હોય ને બ્રાહ્મણ આવે
આપણે બધા આખું ઘર મળીને કોઈ દિન પગે નથી લાગતા. તમે જોયું તમારા ઘરે યજમાન આવીને તમે બધા પગે લાગો છો કોઈ દિવસ ભૂદેવને? આખું ઘર મળીને પગે નથી લાગતા આપણે બ્રાહ્મણને. બરાબર, બ્રાહ્મણ આવે, સામાન્ય માણસ હોય કે કહેવાય કે લાઈક મજૂર, એક પગારદાર કોઈ વ્યક્તિ આવ્યો હોય, જેમ રસોઈયો આવતો હોય એમ બિચારો બ્રાહ્મણ આવે, મંત્રો ભણે અને જતો રહે, કોઈ રિસ્પેક્ટ નથી. એટલે ખરેખર જે બ્રાહ્મણો જે છે જેની સાધના પાવરફુલ છે, આવા બ્રાહ્મણ તો કર્મકાંડ કરવામાં ઇન્ટરેસ્ટ નથી અને કરતા પણ નથી. તો આવા બ્રાહ્મણો મળવા બહુ મુશ્કેલ છે. બરાબર, જે વેદ મંત્રો પ્રોપર જાણતા હોય, જેની સાધના બહુ સારી હોય. બીજું, કદાચ એવો બ્રાહ્મણ આપણને મળી પણ જાય, પણ યજ્ઞમાં હોમવા માટે જે ઘી જોઈએ, આવું ઘી મળવું મુશ્કેલ છે. કારણ કે યજ્ઞમાં હોમવા માટેનું ઘી કેવું હોવું જોઈએ? તો શાસ્ત્ર એમ કે છે કે તમારા આંગણામાં બાંધેલી ગાય હોય, એની જ વાછડી હોય, એ જ ગાય મોટી થાય, એ જ ગાય દૂધ આપે, એનું ઘી તમે બનાવો અને એ ઘી તમે દેવતાઓને આપો તો દેવતાઓ ગ્રહણ કરે. અને ગાય જ્યારે દૂધણી ના હોય ત્યારે પણ તમે એક માની જેમ એને સાચવી હોય અને એને એ ગાય કે મૃત્યુ પામે ત્યારે પણ સરસ રિચ્યુઅલ કરીને તમે એને વિદાય આપી હોય. આવું ગાય હોય, એનું દૂધ અને એનું ઘી દેવતાઓ સ્વીકાર કરે. કેટલાના આંગણામાં ગાય બાંધેલી છે? આમાંથી આંગળી ઊંચી કરો તો કેટલાના આંગણામાં ગાય બાંધેલી હોય? બરાબર, અને બાંધેલી હોય તો પણ તમે મને કહો તમે એને શું ખવડાવો છો? શું તમે એને ઓર્ગેનિક ખવડાવો છો? બાંધેલી હોય, હતી ને, એ સમય જતો રહ્યો. આજે કોઈના આંગણામાં ગાય નથી. આજે વિટંબણા તમે જોવો, બરાબર, હિન્દુ સનાતન ધર્મની માનસિકતા તમે જોવો કે બજારની અંદર બે પ્રકારનું ઘી મળે છે. આજે બે પ્રકારનું, ખાવાનું ઘી જુદું અને માતાજીને દીવાબત્તી કરવાનું યજ્ઞનું ઘી જુદું. ખબર તમને? તમે એમ કહેશો ને કે ભાઈ ખાવા માટે નથી જોતું અને દીવાબત્તી કરવાનું ઘી આપો, તમને 300 રૂપિયા કિલોના ભાવે આપી દેશે. અરે 300 રૂપિયામાં કિલો ઘી કેવી રીતના બને? થોડુંક તમારું મગજ તો વાપરી જુઓ. પછી તમે એમ કહો છો ઘરે હું માતાજીને દીવા કરું છું ને ઘરમાં સુખ શાંતિ નથી. તમારો માતાજી દીવો સ્વીકાર કેવી રીતના કરશે? તમે તો ચરબીનો દીવો કર્યો છે ઘરે, તમે ફેટનો દીવો કર્યો છે, તમે તો સડી ગયેલું પામોલી તેલનો દીવો કર્યો છે. કેવી રીતના સ્વીકારશે કોઈ યજ્ઞની આહુતિ? એટલા માટે કળિયુગમાં આજે કોઈ યજ્ઞ સ્વાહા સ્વાહા વાળો ફળ આપી શકતો નથી. તમે જોઈ લો ને પ્રેક્ટિકલી, તમે નવું ઘર લીધું હશે, તમે નવગ્રહનો યજ્ઞ કર્યો જ હશે, તમે વાસ્તુ પૂજન કર્યું જ હશે, તો ઘરમાં સુખ શાંતિ આવી ગઈ? નથી. એ જ ક્લેશ તો એ જ ચાલુ છે. નથી યજ્ઞ ફળ આપી શકતો. એટલા માટે એક જ યજ્ઞ છે ફળ આપી શકે, એનું નામ છે હરિનામ સંકીર્તન યજ્ઞ. બીજો કોઈ યજ્ઞ ફળ નહીં આપે. અને આ તમે બધી જગ્યાએ કરી શકશો. બરાબર, અમે ટ્રેનમાં ગયા, અમારી સાથે માળા હતી, અમે બધા ભક્તો સાથે બેસીને રોજ સવારમાં સાથે બેસીને અમે ટ્રેનમાં 16 માળા કરતા. બરાબર, જેવી 16 માળા પતે બધા સાથે મળીને પ્રસાદ લઈએ. અને આની અંદર જ અમે નાનું એવું કરતાલ બધા પાસે હતું. આવા નાના એવા કરતાલ બધાએ રાખ્યા હતા. બરાબર, તરત અમે કીર્તન ચાલુ કરીએ, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. બરાબર, સંકીર્તન યજ્ઞ તરત ચાલુ થાય. હવે ત્યાં ટ્રેનમાં સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ કરવો હોય તો ઈટું બીટું લઈ આવીને આમ કર્યું હોય, પછી એમાં ધુમાડા કર્યા હોય તો પોલીસ વાળો પકડીને જેલમાં નાખે બધાને. આ શું આદરી છે ટ્રેનમાં? ખબર છે ને, ટ્રેનમાં તમે આગ નથી પેટાવી શકતા. ઇટ ઇઝ અ ક્રાઇમ, ક્રાઇમ છે એ. તો નો થાય. બરાબર, ગમે એટલો તમે કદાચ પાવરફુલ હોય, તમારી પાસે બ્રાહ્મણ છે, ચોખ્ખું ઘી પણ છે, તમારી પાસે બધું જ છે, ચાલો બધું જ ફૂલફિલ બધું જ થાય, તમે નહીં કરી શકો? કરી શકશો? અમે લોકો 3 દિવસ સુધી ટ્રેનમાં હતા. કરી શકતા હતા યજ્ઞ? નહીં, પણ અમે જપ યજ્ઞ સતત કરતા હતા, કન્ટિન્યુ. બીજા લોકો બધા આશ્ચર્યચકિત હતા. બધા કહેતા હતા કે આ લોકો કે સતત કે રામનું નામ જપ કરે છે, કે જ્યારે જોવો ત્યારે હાલતા ચાલતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. સતત આ લોકો માળા કરે છે. 18 માતાજી પ્રભુજી સતત માળા કરી રહ્યા હતા. સતત જપ, બરાબર, પ્રસાદ, જપ, કીર્તન, કથા, કન્ટિન્યુઅસ કૃષ્ણ ભાવનામૃત. અમે જોયું કન્ટિન્યુઅસ કૃષ્ણ ભાવનામૃતમાં. આરામ કરી લે, ઉઠે તરત. બરાબર, તો કળિયુગની અંદર બીજો એક યજ્ઞ આપણાથી નહીં થાય, માત્ર એક જ યજ્ઞ થશે. બરાબર ને? હવે ધારો કે તમારો છેલ્લો સમય આવ્યો, મારો છેલ્લો સમય આવ્યો, અને આપણને કોઈ એવી બીમારી થઈ ગઈ કે આપણે આઈસીયુમાં છીએ, હોસ્પિટલમાં. બરાબર, હવે આપણા નાકમાં નળી છે અને આપણા મોઢામાં નળી છે. હવે આપણે આખી જિંદગી ધારો કે ગાયત્રી યજ્ઞ કર્યું, હવે તમે આઈસીયુમાં ડોક્ટરને કહો કે ભાઈ હું યજ્ઞમાં પાવરફુલ છું ને હું યજ્ઞ કરું, કરવા દેશે આઈસીયુમાં યજ્ઞ? કોઈ હોસ્પિટલમાં, આઈસીયુમાં, સ્પેશિયલ વોર્ડમાં, ઓપરેશન થિયેટરમાં કરવા દે યજ્ઞ? તમારું ઓપરેશન થવાનું છે, 2 મિનિટની વાર છે, અથવા તો ઓપરેશનમાં તમે ઉપરથી ભાનમાં છો, નીચેના ભાગમાં કોઈ ઓપરેશન હોય તો એવી રીતના થાય, તમને ખબર છે ને? બરાબર, નીચે એનેસ્થેસિયા આપે, ઉપર તમે વાતો કરતા હોય.
હવે ત્યારે તમે કહો કે યજ્ઞ કરવો થઈ શકે ચાલુ ઓપરેશન? ના થાય, પણ એક યજ્ઞ જરૂર થાય. કયો? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. થઈ શકે ને? ઓપરેશનમાં પણ તમે ચેન્ટિંગ કરી શકો, જપ કરી શકો, આઈસીયુમાં પણ તમે જપ કરી શકો. તો એટલા માટે જે યજ્ઞ જે છે એ કયો યજ્ઞ થઈ શકે? સંકીર્તન યજ્ઞ, જપ યજ્ઞ. બરાબર. બીજા એક પ્રેક્ટિકલી કળિયુગની અંદર પોસિબલ નથી અને બીજા ફળ પણ નહીં આપી શકે. એના પછીનો દૈવી ગુણ છે સ્વાધ્યાય છે. બરાબર. સ્વાધ્યાય કોના માટે? ખાસ તો બ્રહ્મચારી માટે અને ઇવન આપણા માટે પણ. વૈદિક શાસ્ત્રોનો અભ્યાસ કરવો વિદ્યાર્થીઓ માટે આ ખાસ જરૂરી છે. એટલે પ્રભુપાદ બહુ ક્લિયરલી કે આપણા બધા મંદિર છે એ ખાલી મંદિર નથી. ઇસ્કોનના મંદિર છે એ મંદિર નથી. જો બીજા બધા મંદિરમાં કેવું છે, મંદિરમાં જાઓ, શિવજી બેઠા હોય, દર્શન કરો અને હાલતા. અંદર કોઈ શિવ પુરાણનું પઠન પાઠન બહુ ઓછી જગ્યાએ ચાલે છે. અને પઠન પાઠન ચાલતું હોય તો એ પોતાના માટે જ ચાલે છે. એ સાઈડમાં પૂજારી બેઠા હોય અને પોતે વાંચતા હોય, કોઈને કહે નહીં, સમજાવે નહીં, કાંઈ નહીં, પોતાની ધૂનમાં એ વાંચે રાખતા હોય, પોતાનો એકનો ઉદ્ધાર કરે. પણ ઇસ્કોન મંદિરની અંદર તમે આખા વિશ્વની અંદર જાઓ, દરેક મંદિરમાં રોજ એવરી ડે શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતાના ક્લાસ થાય. બરાબર. બધાને આમંત્રણ આપવામાં આવે, બધાને સમજાવવામાં આવે. કારણ કે આપણા મંદિર ખાલી મંદિર નથી, આપણા મંદિર એ યુનિવર્સિટી છે, આપણા મંદિર એ કોલેજ છે. એટલા માટે શ્રી પ્રભુપાદજી મંદિરની વ્યાખ્યા આપે છે. ટેમ્પલ મીન્સ પીપલ શુડ કમ, પીપલ શુડ લર્ન ધ સાયન્સ ઓફ ગોડ, ધેટ ઇઝ ટેમ્પલ. મંદિરમાં જઈને ભગવાનના વિજ્ઞાન વિશે સમજો કે ભગવાન કોણ છે. બરાબર. તો આ મંદિર છે. બરાબર. તો ખબર પડે કે ના પડે, હું તમને બધાને કહું છું, ખબર પડે કે ના પડે, પણ રોજ એક પેજ જરૂર વાંચો. આપણે કોલેજ જતા હતા, બરાબર. અહીંયા ઘણા બધા હજી કોલેજિયન છે આપણી વચ્ચે, કાજલ માતાજી છે, બીજા પણ ઘણા નાના નાના ભક્તો છે, સ્કૂલ કોલેજમાં જતા હશે. તો ભાઈ તમે સ્કૂલ કોલેજમાં ગયા તો પહેલા દિવસે બધું તમને આવડી ગયું હતું? નહોતું આવડતું. તમે વારંવાર વાંચ્યું તો પછી આવડ્યું ને તમને. બરાબર. તો એવી રીતના તમે વાંચો. જો ભગવદ્ ગીતા છે, બરાબર, એની અંદર એ પાવર છે, કરંટ છે. ખુલ્લો વીજળીનો વાયર હોય, અંધારામાં પકડી લ્યો તો ઝટકો લાગે કે ન લાગે? લાગે ને. શોર્ટ લાગે ને અંધારામાં. એમ ભગવદ્ ગીતા જાણતા અજાણતા પણ વાંચવામાં આવે ને તો પણ શોક લાગશે. કરંટ જરૂર આવશે તમને, ધીમે 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 આવશે. બરાબર. પ્રભુપાદ અમેરિકામાં હતા ને, તો પ્રભુપાદ અમેરિકામાં ન્યુયોર્કમાં એક જગ્યાએ પ્રભુપાદનું નાનું એવું, બરાબર, આશ્રમ જેવું કે કહો કે દુકાન જેવું હતું, સિમ્પલ. એવી જગ્યાએ હતું કે આજુબાજુમાં બધા દારૂ પીને, ડ્રગ્સ પીને ગાંડાની જેમ પડ્યા હોય. તો એક વખત પ્રભુપાદ અંદર જતા હતા, બરાબર, એને જે બરાબર મંદિર જેવું હતું એમાં, તો હાલવાની જગ્યા નહોતી, દારૂ પીને બધા રસ્તામાં પડ્યા હતા, આરોટતા હતા ત્યાં. તો પ્રભુપાદ અંદર ગયા, સાંભળવા માટે ખાલી 2 જણા જ હતા પ્રભુપાદની સામે, ભાગવતમ સાંભળવા. તો પ્રભુપાદે કીધું કે ઓલા જે બાર સુતા છે ને દારૂ પીને બેભાન હાલતમાં, એ બધાને લઈ આવો કે અંદર નાખો કે અંદર. તો ઓલા 2 જણા હતા, એ ગયા, પકડીને અંદર બધાને ખડકી દીધા ખૂણામાં, એક પછી એક બધાને લઈ આવ્યા. તો ઓલા 2 વ્યક્તિ હતા, એને પ્રશ્ન થયો કે પ્રભુપાદ આ લોકોને અહીંયા ભાગવતમાં બેસાડીને શું ફાયદો? પ્રભુપાદે બહુ ક્લિયરલી કીધું કે આ લોકોએ દારૂ પીધો છે, આ લોકો બેભાન છે, બરાબર છે, પણ એનું શરીર બેભાન છે, ને આત્મા છે એ ચિન્મય છે, અને આત્મા બધું જ સાંભળે છે, આત્માને બધી જ ખબર પડે છે. બરાબર. તો એ જાણતા અજાણતા પણ એના કાનની અંદર ભાગવતમમાં શ્લોક પડશે ને તો એનો ઉદ્ધાર થઈ જશે. બરાબર. તો લાઈવ વાયર તમે પકડો તો જરૂર કરંટ આવશે. એકાદશી હોય આપણી, એ દિવસે 700 શ્લોકોનું પઠન થાય. આવતીકાલે ગોર લીલા બધી જગ્યાએ વાંચવામાં આવશે. ખબર પડે કે ના પડે, તમે ચૈતન્ય મહાપ્રભુને હજી એટલા ઓળખતા હોય કે ના ઓળખતા હોય, સાંભળો જરૂર તમે લોકો, ધીમે 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 જરૂર. એના પછી આવે તપશ્ચર્યા, તપ. તો તપ છે એ બધા જ પ્રકારના વર્ણ અને આશ્રમને લાગુ પડે છે. ખાસ કરીને વાનપ્રસ્થની અંદર વધારે લાગુ પડે છે. તપ કરવું જોઈએ. આવતીકાલે ગૌર પૂર્ણિમા છે, તો જરૂરથી જેને પણ કેપેસિટી હોય એને નિર્જલા કરવી જોઈએ. બરાબર. જેની દવા ચાલુ હોય, બરાબર, જેની મેડિસિન કઈ ચાલુ હોય, બરાબર, જે ઉંમરમાં બરાબર વૃદ્ધ છે, બરાબર, તો એ લોકોએ કંઈક ને કંઈક લેવું જોઈએ. બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આવતીકાલે વધુમાં વધુ માળા કરવી જોઈએ. જે 1 માળા કરતા હોય એને 2 કરવી જોઈએ, 2 કરતા હોય તો 4 કરે, 4 વાળા 8 કરવી જોઈએ, 8 વાળા ધીમે ધીમે 10-12 થાય એવો પ્રયત્ન કરવો જોઈએ.
16 માળા એ મિનિમમ 25 માળા કાલ કરવી જોઈએ. અને જો 64 માળા થાય તો આનાથી ઉત્તમ એકે નથી. કારણ કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આપણને તો એવું ઈચ્છતા હતા આપણી પાસેથી કે આપણે બધા રોજ 64 માળા કરીએ. તો પ્રભુપાદ આવ્યા અને પ્રભુપાદે આપણને ડિસ્કાઉન્ટ આપ્યું છે. બાકી આવતીકાલે 64 રાઉન્ડ બરાબર કરવા જોઈએ. મનથી ભગવાનનો જપ કરવો જોઈએ. બરાબર. તો તપશ્ચર્યા જે છે તો મનથી તપ, પાણીથી તપ અને શરીરથી તપ, ત્રણેય રીતના તપ કરવું જોઈએ. મનથી જપ કરવા, શરીરથી એકાદશીના ઉપવાસ કરવા અને વાણીથી ભગવાનનું કથા કીર્તન નામ જપ કરવું જોઈએ. બરાબર. તો કઠોરતા, તપશ્ચર્યા, વાનપ્રસ્થ માટે તૈયારી કરવી જોઈએ. જો યાદ રાખો જીવનના 4 વિભાગ છે: બ્રહ્મચાર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. આપણે બધા સંપૂર્ણ આયુષ્ય ગૃહસ્થ જીવન ભોગવીએ છીએ મોટા ભાગે. બરાબર. બ્રહ્મચારી થોડોક આપણે રહીએ સ્કૂલ કોલેજમાં જઈને, પછી આપણે આખી જિંદગી ગૃહસ્થ. આવું જ ને. ઇવન લોકો રિટાયરમેન્ટ થઈ જાય પછી પાછી જોબ ગોતવા લાગે ને પછી પાછી જોબ કરે. અરે યાર, આખી જિંદગી તો કામ કર્યું. બરાબર ને. પછી હજી બરાબર કહેવાય કે 68 યર્સ ઓલ્ડ, 65 યર્સ ઓલ્ડ, 70 યર્સ ઓલ્ડ હજી જોબ જ કરી રહ્યા છીએ આપણે. નહીં, વાનપ્રસ્થ માટે તૈયારી કરવી જોઈએ, તપશ્ચર્યા માટે થોડી તૈયારી કરવી જોઈએ. તો સમયસર નિવૃત્તિ લેવા માટે આગળ આવવું જોઈએ. પાંડવોએ સમયસર નિવૃત્તિ લઈ લીધી હતી. ભરત રાજાએ સમયસર નિવૃત્તિ લઈ લીધી હતી. પરીક્ષિત રાજાએ સમયસર નિવૃત્તિ લઈ લીધી હતી. તો આપણે શીખવું જોઈએ, સમયસર નિવૃત્તિ લેવી જોઈએ ગૃહસ્થ જીવનમાંથી ધીમે ધીમે. એવું નહીં નિવૃત્તિ એટલે આપણે જંગલમાં જતા રહીએ. ભલે આપણે આપણા ઘરમાં રહીએ, આપણા બાળકો, વહુ, બરાબર, હવે દીકરા દીકરી મોટા થઈ ગયા તો પછી એના હાથમાં હવે ઘરનો વ્યવહાર આપી દઈએ. આપણાથી આ નથી થતું. આપણા કેડેથી ચાવીનો જુડો છૂટતો નથી. બરાબર. પ્રોબ્લેમ એ છે. આપણે સતત વહુ બનીને રહેવું છે. બરાબર. અને આપણે સતત જ આ બધું જવાબદારી આપણા હાથમાં રાખવી છે. છોડો ને ભાઈ. બરાબર ને. વહુને થોડી જવાબદારીઓ આપીને તમે માળામાં પોરવાઈ જાવ ધીમે ધીમે. બરાબર. તો તપશ્ચર્યા અને ઇસ્કોનની અંદર તપ એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ છે 4 નિયમનું પાલન. 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ, ધર્મના 4 સ્તંભ. નો મીટ ઇટિંગ, નો ગેમ્બલિંગ, નો ઇન્ટોક્સિકેશન અને નો ઇલિસિટ સેક્સ. માંસાહાર ના કરવો, જુગાર ના રમવું, વ્યસન ના કરવો અને વ્યભિચાર ના કરવો. માંસાહાર કરવાથી તમારા હૃદયમાંથી દયા નામનો ગુણ જતો રહે છે. દયા એ ધર્મના 4 સ્તંભમાંથી એક સ્તંભ છે. તમે ઘરે આવીને માછલીને કાપીને ખાઈ જતા હોય, કુકડાને કાપીને ખાઈ જતા હોય, તમને કોઈ ઉપર દયા આવે ખરી? બરાબર. એટલા માટે વિધર્મી લોકોને કોઈ ઉપર દયા ના આવે. નાની નાની દીકરીઓને મારી નાખે, કાપી નાખે, રેપ કરી નાખે. બરાબર ને. કારણ કે જે લોકો માંસાહાર કરતા હોય ને, ખાલી વિધર્મી નહીં, હું એમ કહું કે હિન્દુઓમાં કઈ બાકી નથી માંસ ખાવાની અંદર. અત્યારે બધા ખાય છે આખા ભારતની અંદર બધા. પેલા તો ઈંડાની એની લારી છે ને શોધવા જવી પડતી. આજે તમારે શોધવા નથી જવી પડતી, બધી જગ્યાએ છે. અમે લોકો રામેશ્વરમ ગયા હતા. રામેશ્વરમમાં અમારી હોટલ હતી. હોટલમાંથી બહાર નીકળો તો એક્ઝેક્ટ સામે સી ફૂડ મળે બધી જગ્યાએ. પ્યોર વેજ હોટલ ગોતવી તમને મુશ્કેલ પડી જાય. તમિલનાડુ, કેરળ, આ સાઈડ બધી જગ્યાએ, ઓલ ઓવર ધ વર્લ્ડ. અત્યારે તો ગુજરાતની અંદર તોય પરિસ્થિતિ હજી એટલી સારી છે. ગુજરાતની અંદર નોનવેજનું ચલણ ઓછું છે. પણ આજે હું જે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પહેલાનું જે જોઉં છું પરિસ્થિતિ, એના કરતા અત્યારે પરિસ્થિતિ બદલી ગઈ છે. મોટા સિટીમાં આજે પણ બસ સ્ટેન્ડની આજુબાજુના મોટા મોટા એરિયાઓમાં આજે પણ નોનવેજ અને એગ્સની લારી હવે ખુલ્લેઆમ છે. ખુલ્લેઆમ. બરાબર. ખુલ્લેઆમ. પેલા આવું નહોતું. પેલા તો એ લોકો કવર કરી અને છુપાઈને બરાબર ગામની બહાર વેચતા હતા. હવે ખુલ્લેઆમ થઈ ગયું છે. તો સમય બહુ દૂર નથી. બરાબર કે આપણે ધર્મસ્થાનની આજુબાજુમાં આપણે વેજ ફૂડ ગોતવા જવું પડશે. વેજ ફૂડ. અને આજે પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે. આજે તમે લોકો કાશી વિશ્વનાથ, બનારસ જાઓ, બરાબર, તો તમને બધાને ખ્યાલ હશે કે ઇવન બનારસની અંદર એક પણ હોટેલ તમને એવી શોધવી મુશ્કેલ પડી જશે કે જેમાં પ્યોર વેજ મળતું હોય. તો વિચાર કરો, એ તો શિવજીની જગ્યા છે બનારસ, કાશી, વારાણસી. શિવજી પરમ યોગી, બરાબર, કે જેને માત્ર ફળાહાર કરીને જીવન વ્યાપન કરે શિવજી, બીજું કોઈ વસ્તુ લેતા નથી. ઇવન પક્વ અન્ન પણ શિવજી બને ત્યાં સુધી નથી લેતા, ઓનલી ફળાહાર ઉપર. અને એનું જે ધામ છે, બરાબર, એની અંદર આજે તમારે પ્યોર વેજ હોટલ ગોતવી હોય તો મુશ્કેલ થઈ જશે, તમને મળશે નહીં.
બધી જગ્યાએ મિક્સ છે, વેજ પ્લસ નોન વેજ, વેજ પ્લસ નોન વેજ, બરાબર. માંસાહારથી દયા જતી રહે, જુગાર રમવાથી સત્ય જતું રહે, બરાબર. નશો કરવાથી તપ જતું રહે આપણું, અને વ્યભિચાર કરવાથી આપણી પવિત્રતા જતી રહે. અને આજે ચાર જે છે, દયા, સત્ય, તપ અને પવિત્રતા, એ ધર્મના ચાર સ્તંભ છે. જો આ ચાર વસ્તુ તમારામાં નહીં હોય, તમે ભગવદ્ ગીતાને કોઈ દિવસ સમજી નહીં શકો, કોઈ દિવસ શીખી નહીં શકો, કોઈ દિવસ જીવનમાં ઉતારી નહીં શકો. દેટ ઇઝ ઇમ્પોસિબલ. આગળ કહે છે સરળતા, આર્જવમ. આર્જવમ એટલે નો ડુપ્લિસિટી. આ જે ગુણ છે તમામ માટે લાગુ પડે, ડુપ્લિસિટી ના હોય. ભક્ત માટે બરાબર ખાસ, ભક્તનું મન, વાણી અને વ્યવહારમાં ફરક ના હોવો જોઈએ. અહીંયા હું જે બોલું છું તો હું એનું પાલન કરતો હોવો જોઈએ ને, બરાબર. ખાસ વસ્તુ હું એમ કહું કે માંસાહાર ના કરવો જોઈએ ને હું જ પછી માંસાહાર કરતો હોય તો એને ડુપ્લિસિટી કહેવાય, દંભ કહેવાય. ભગવાન કહે છે ડુપ્લિસિટી ના હોવી જોઈએ, તો દૈવી ગુણ છે, બરાબર. તો એટલા માટે શ્રીપાદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ બહુ સરસ કહે છે કે ભાઈ સિમ્પ્લિસિટી ઇઝ વૈષ્ણવિઝમ. વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવ સિમ્પલ હોવો જોઈએ, ડુપ્લિસિટી ન હોય. અહીંયા આપણે ક્લાસની અંદર મોટા મોટા લેક્ચર આપીએ કે ભગવાનનો ભક્ત સરળ હોવો જોઈએ, ગમે એવી પરિસ્થિતિમાં એ જીવન વ્યાપન કરી શકવો જોઈએ. અને પછી આપણે ટ્રેનમાં જઈએ અને આપણને ધારો કે એસીમાં ટિકિટ ના મળી, સ્લીપરમાં મળી, તો હવે હું સ્લીપરમાં તો હું ટ્રાવેલિંગ ના કરું, નહીં. નો ડુપ્લિસિટી. ખાસ લઈએ ભગવદ્ ગીતાના, બરાબર. જ્યાં પણ આપણને મળે, એકચ્યુઅલી યાત્રાની અંદર ખબર પડી જાય તમે ભગવદ્ ગીતા જીવનમાં કેટલી ઉતારી છે. યાત્રા છે ને એકચ્યુઅલી અરીસો છે જૂના ભક્તો માટે, બરાબર. જે 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષથી જોડાયેલા હોય ને, આ લોકો યાત્રામાં આવે ને ત્યારે એ યાત્રા એને અરીસો દેખાડી દે. માન અપમાનમાં સ્થિર રહેવું, યાત્રામાં આવું થઈ જાય, ક્યારેક અપમાન પણ થઈ જાય કોઈ દ્વારા, બરાબર. ત્યારે ખબર પડે કે ભક્ત છે એને ભગવદ્ ગીતા જીવનમાં કેટલી ઉતારી છે. નાની નાની સેવાઓ આવે, બરાબર. વિચાર કરો કે અમે લોકો રામેશ્વરમમાં હતા. રામેશ્વરમમાં છત ઉપર અમે લોકો પ્રસાદ લઈ રહ્યા હતા અને ત્યાં એક પ્રેસિડેન્ટ હતા, હોસુર બાજુમાં જ છે, ત્યાં એના પ્રેસિડેન્ટ હતા, મોટી ઉંમરના પ્રેસિડેન્ટ હતા. ભગવાનના સારા એવા ભક્ત, મહાન ભક્ત કહો. અમે લોકો તો પ્રસાદ લેતા હતા અને એમનું પ્રસાદ લેવાઈ ગયો ને તો ડીશ લઈને મૂકવા ગયા, બરાબર. તો ત્યાં ઓલું ગાર્બેજ બેગ હોય ને, મોટી મોટી ગાર્બેજ બેગ બ્લેક કલરની, જેમાં કચરો નાખવાનો હોય. તો આપણે બધા શું કરીએ કે ભાઈ પ્લેટ ને ગ્લાસ ને બધું એકમાં નાખી દઈએ. ગ્લાસ એ નાખી દો ને પ્લેટે નાખી દો, બધું સમય નહીં, થોડી વારમાં ઉભરાવા લાગે ને. એ ગાર્બેજ બેગ સવારથી ઉભરાતી હતી, ખબર નહીં, કોઈનું ધ્યાન ના પડ્યું. અમે હજી જસ્ટ આવ્યા જ હતા તો અમે જોયું કે પ્રેસિડેન્ટ કક્ષાનો માણસ, બરાબર, સિનિયર ડિવોટી, એ ત્યાં ગયો, તેને જોયું કે ગાર્બેજ બેગ ઉભરાય છે. તો એ પોતેની જાતે ગાર્બેજ બેગમાંથી ગ્લાસ અને પ્લેટ જુદી કરવા લાગ્યા, કચરાની બરાબર બેગમાં હાથ નાખી નાખીને. જે ફાઉલ સ્મેલ કરતું હતું, ગંધાતું હતું એકચ્યુઅલી. એ તમે જોવો તો તમે જઈ ના શકો. અને એ પરમ વૈષ્ણવ, બરાબર, બધાની પ્લેટ જુદી કરતા હતા અને ગ્લાસ એક બેગમાં જુદી જુદી કરતા હતા. ત્યારે આપણને શરમ આવે, શું આપણે ભક્ત છીએ? આપણને સિવિક સેન્સ એટલી પણ નથી આપણે કે આ ગાર્બેજ બેગ ઉભરાય છે તો આની અંદર વ્યવસ્થિત પ્લેટો કરીને ગોઠવીને આપણે નાખીએ, બરાબર. અને એ એટલા મોટા વૈષ્ણવ થઈને ગાર્બેજ બેગ ખાલી કરી રહ્યા હતા, ગોઠવી રહ્યા હતા. અરીસો બતાવે આપણને ઘણું બધું યાત્રામાંથી આપણને ઘણું બધું શીખવા મળે. આવા મહાન વૈષ્ણવોના તમને દર્શન થાય, એની કથા, એનું કીર્તન, એની સાધના, આ બધું તમને જોવા મળે. એની ગમે એ પરિસ્થિતિમાં એનું જીવન તમને જોવા મળે. ગમે એવો રૂમ મળ્યો ના મળ્યો, બરાબર, ગમે તેમાં ટિકિટ મળી ના મળી, પ્રસાદ સમયસર મળ્યો ના મળ્યો, ક્યાંક બરાબર ટ્રાવેલિંગ થયું, ચાલવાનું ખૂબ થયું, ઇટ્સ ઓકે. બધી જ પરિસ્થિતિમાં બરાબર એ વ્યવસ્થિત રીતના આપણી સાથે ડીલ કરતા હોય અને છતાંય એની ચિંતા હંમેશા આપણી જ હોય. તમે જમી લીધું? તમને રૂમ બરાબર મળી ગયો? પોતાના રૂમના ઠેકાણા ના હોય, તમને રૂમ મળી ગયો, તમારું જમવાનું બધું થઈ ગયું, બરાબર. ધીસ ઇઝ વૈષ્ણવ. વૈષ્ણવિઝમ ઇઝ સિમ્પ્લિસિટી, બરાબર ને. આપણને યાત્રામાં આ બધી વસ્તુ બહુ શીખવા મળે. એટલે હું તમને બધાને વિનંતી કરું કે વર્ષમાં 2 યાત્રા કરવી જોઈએ મિનિમમ. અને 2 યાત્રા વૈષ્ણવો સાથેની હોવી જોઈએ, નહીં કે એકલા વૃંદાવન જાઓ, એકલા જગન્નાથપુરી જાઓ, કાંઈ મતલબ નથી. અમારી સાથે રામેશ્વરમથી અમારી સાથે બધા ભક્તો હતા, અમે પૂછતા હતા
એને કાંઈ ખબર નહોતી. ભગવાન રામનાથ સ્વામી જે બેઠા છે એની કોઈ લીલા વિશે કાંઈ નહીં. પછી અમે જયારે કથા કરીને ત્યારે એ બધા બહુ ખુશ થઈ ગયા કે કાશી કે અમારી સાથે કોઈ આવા ભક્તો હોત અને અમને કથા કરે અને અમને શીખડાવે, અમને સમજાવે, કે અમારી પાસે તો આવું કોઈ નથી. 150 લોકોનું ગ્રુપ હતું, બરાબર. કોઈ શીખડાવાળું નહોતું, કોઈ કથા કરવા વાળું, સમજાવવા વાળું કોઈ નહોતું એની સાથે પણ. તો આવી રીતના યાત્રા કરવાનો મતલબ કઈ નથી. એ તો એક આંખો શેકવા માટે, એક્સરસાઇઝ કરવા માટે આંખની એક્સરસાઇઝ છે. યાત્રા એટલે હંમેશા ભક્તોની સાથે હોય. એના પછીનો જે દૈવી ગુણ આવે એ અહિંસા. સાદો ગુણ છે, તમને બધાને ખ્યાલ છે, બરાબર. કે કોઈ પણ જીવનું પ્રગતિશીલ જીવન હોય એમાં બાધા નાખવી એને હિંસા કહેવાય, બરાબર. ધારો કે મનુષ્ય શરીરમાંથી પાપ કર્મ ભોગવવા માટે કૂતરો બની ગયા અને કૂતરાને તમે મારી નાખ્યો, તો આને હિંસા કહેવાય. શું, બરાબર. એને ફરીથી કૂતરા તરીકે આવવું પડશે, કારણ કે કૂતરાની યોનિમાં એને હજી રહેવાનો સમય બાકી હતો. તો તમે એને અમુક વર્ષો પાછળ ધકેલી દીધા, બરાબર, એને મનુષ્ય યોનિમાં પાછા આવવા માટે. તો આ હિંસા જે છે ભગવાન કહે છે આ ના કરવી જોઈએ, બરાબર. તો બીજો એક અહિંસાનો અર્થ શ્રીલ પ્રભુપાદજી સરસ સમજાવે છે કે તમને કૃષ્ણ ભાવનામૃત વિશે ખબર પડી તો બીજા બધાને કૃષ્ણ ભાવનામૃતમાં લાવવા માટે તમે તલ પાપડ હોવા જોઈએ, બધાને શીખડાવવું જોઈએ, સમજાવવું જોઈએ, બરાબર. અને અહિંસાનો મતલબ એવો નહીં કે આપણે મૂર્ખ બની જઈએ, બરાબર. ધર્મ માટે, રક્ષા માટે હિંસાની જરૂર પડે, સેલ્ફ ડિફેન્સની જરૂર પડે તો એક હાથમાં શસ્ત્ર અને બીજા હાથમાં શાસ્ત્ર પણ જરૂર પડે ત્યારે હોવું જોઈએ. તમારી સાથે ટ્રેનના ડબ્બામાં કોઈ નાની એવી દીકરી હોય અને 5 જણા આવીને દીકરીને હેરાન કરતા હોય ને તમે એમ કહો હું તો ભગવદ્ ગીતા ભણ્યો ને શીખ્યો ને એમાં તો બરાબર ભાઈ હું તો અહિંસાને વરેલો છું, અને 5 જણા લઈને દીકરી સાથે બરાબર હેરાનગતિ કરતા હોય તો શું તમે ભગવદ્ ગીતા શીખ્યા છો, શું ભગવદ્ ગીતા સમજ્યા છો? તમારા બાહુમાં બળ હોય તો તમારે બરાબર એને પ્રોટેક્ટ કરવી જોઈએ દીકરીને, બરાબર ને. અહિંસા પરમો ધર્મ, બરાબર છે. આપણને ગુજરાતીઓને અને ભારતીયોને એક બાપા આવ્યા અને બધાને આમ મેસેજ આપી દીધો અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. અરે અહિંસા પરમો ધર્મ આખું તો બોલો. મહાભારતનો શ્લોક છે અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તથૈવ ચ. આ કોણ શીખડાવશે તમને? ખાલી આખા શ્લોકમાંથી એક જ પદ આપણને આપી દીધું અહિંસા પરમો ધર્મ. પાછળનું પદ તો બાકી છે. ધર્મ હિંસા તથૈવ ચ. ધર્મ માટે જે જરૂર પડે, બરાબર. ભગવાને કોઈ એમ કે ભગવદ્ ગીતામાં અહિંસા બરાબરનું જ્ઞાન આપ્યું છે. અરે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં ભગવાન એમ કે છે કે અર્જુન તું ઉભો થઈને આ બધાને ગળા કાપી નાખ. કેવી તમે વાત કરો છો? ભગવદ્ ગીતા અહિંસા માટે ક્યાં પ્રેરણા આપે છે? ભગવદ્ ગીતા ક્લિયરલી કે છે અર્જુન ઉભો થઈને બધાને મારી નાખ, બરાબર. તો ભક્તોના, જે ભક્તોમાં બાહુબળ હોય જરૂરથી બરાબર રક્ષણ કરવા માટે આગળ આવવું જોઈએ, બરાબર. ચાલો, હજી ઘણા બધા ગુણો તો બાકી છે પણ આવતીકાલે જરૂરથી આના ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. સમય આપણો થઈ ગયો છે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવંત કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે. પ્રભુજી.